કેમ છો જવાહર નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ? મજામાં ને? ચાલે છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ જવાહર નવોદયની તૈયારી. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટેટ વાઇઝ જ્યારે ગુજરાતની વાત કરીએ તો લાખો વિદ્યાર્થીઓ જ્યારે કોમ્પિટિશનમાં બેઠા હોય અને એ કોમ્પિટિશનની અંદર પ્રોપર તૈયારી સાથે એક્ઝામ દેવાવાળા વિદ્યાર્થીઓ કેટલા? બહુ ઓછા. શું કામ? કેમ કે એમણે વર્ષ દરમિયાન પ્રોપર તૈયારી નથી કરી. પ્રોપર તૈયારી એટલે શું? કે જે વિદ્યાર્થી તનતોડ મહેનત કરીને ત્રણેય સબ્જેક્ટનું કેલ્ક્યુલેશન કરીને ટાઈમ ટેબલ સાથે ચાલતો હોય એને આપણે કહી શકીએ પ્રોપર તૈયારી. આ પ્રોપર તૈયારીની અંદર દરેક વિદ્યાર્થીઓને એટલી ખબર હોય કે ગુજરાતી અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે, ગણિત કેટલા માર્ક્સનું પૂછાય છે અને આકૃતિ છે એ કેટલા માર્ક્સનું પૂછાય છે. આ જે આકૃતિ 40 પ્રશ્નો એટલે કે 50 માર્ક્સનું, ગુજરાતી છે 20 પ્રશ્નો એટલે 25 માર્ક્સના અને જ્યારે ગણિત 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું પૂછાય છે. એવી રીતે ટોટલ જવાહર નવોદયનું 100 માર્ક્સનું પેપર હોય. પરંતુ આ 100 માર્ક્સના પેપરને ટાઈમ ટેબલ સાથે ઘડિયાળના કાંટાની સાથે કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ પ્રોપર તૈયારી કહેવાય છે. આ જે પ્રોપર તૈયારી સાથે જ્યારે નવોદયનો વિદ્યાર્થી એક્ઝામ દેવા જતો હોય અને આ વિદ્યાર્થી છે એ નવોદયની અંદર સિલેક્ટ થાય છે અને ધોરણ 5 ના વિદ્યાર્થીને આ લેવલ અચીવ કરવું એ કઈ નાની વાત નથી. વર્ષ દરમિયાન એમને સતત મહેનત કરીને રાત દિવસ એક કરીને આ સફળતા એમને મેળવવી પડે છે. એટલા માટે જ મિત્રો હું વારે વારે કહું છું કે રાહો મેં અંધેરા ચાહે જીતના ભી હો, राहों में अंधेरा चाहे जितना भी हो, हौसलों की रोशनी कभी कम नहीं होती, हौसलों की रोशनी कभी कम नहीं होती. जो चल पड़े हैं मंजिल की तरफ, जो चल पड़े हैं मंजिल की तरफ, उनके कदमों को कभी थकान नहीं होती, उनके कदमों को कभी थकान नहीं होती. એટલા માટે જ આપણા જવાહર નવોદયના વિદ્યાર્થીઓએ રસ્તો પકડ્યો છે કાંટાવાળો, પરંતુ સફળતા મળવાની છે બહુ ઊંચાઈ સુધી. જ્યારે વિદ્યાર્થી આ લેવલની તૈયારી કરતો હોય અને એને સફળતા શા માટે ન મળી શકે, શા માટે એનું જવાહર નવોદયમાં સિલેક્શન ન થઈ શકે? અને સાથે સાથે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓએ અમારી ચેનલ સાથે જોડાઈને જ્યારે જવાહર નવોદયની તૈયારી કરે છે એ ગર્વ સાથે હું એમનો ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તો ચાલો મિત્રો, આપણે વાત કરતા હતા જવાહર નવોદયની અંદર અંકગણિત સબ્જેક્ટની અંદર. એની અંદર ચેપ્ટર નંબર 12 ને આપણે ટોટલ 4 ભાગમાં કમ્પ્લીટ કર્યું. કેમ કે ચેપ્ટર નંબર 12 એટલે કે નફોખોટની અંદર બહુ બધા વ્યવહારિક પ્રકારના દાખલાઓ પડેલા હતા, બહુ બધી રીતો એની અંદર પડેલી હતી. એટલે ચેપ્ટર લાંબુ હોવાના કારણે આપણે એને 5 ભાગમાં ડિવાઈડ કર્યું અને પછી એમને ચેપ્ટરને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ટોટલ આપણે 4 ભાગ છે એ કમ્પ્લીટ કર્યા છે. આજે 39મા દિવસની અંદર જોવાના છે 5મો ભાગ નફોખોટ ચેપ્ટર નંબર 12. કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 12 નો 5મો ભાગ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. શરૂ કરીએ. ટોપિક નંબર 26 આપણે કમ્પ્લીટ કર્યો. જોવાના છીએ 5મા ભાગની અંદર નફાખોટની અંદર ટોપિક નંબર 27, જેની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે જોઈએ. રકમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. મેં પહેલા પણ તમને વાત કરી તેમ જ્યારે વ્યવહારિક દાખલાઓની વાત થતી હોય ત્યારે કોઈ પણ રકમને પહેલા પ્રોપર સમજવી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે દાખલો ગણવો એ જરૂરી નથી, દાખલાની રકમને સમજવી અને માઇન્ડની અંદર સેટ કરવી એ આપણા માટે ખૂબ મહત્વનું છે. જોઈએ, મારી પાસે એક રકમ છે. એક ટીવી વિક્રેતા 28,000 રૂપિયામાં ટીવીને વેચી દે, 28,000 રૂપિયામાં ટીવીને વેચી દે તો તેને ખોટ જાય છે. હવે કેટલામાં લીધું છે, કેટલી ખોટ જાય છે, કઈ પણ વિગત આપવામાં આવેલી છે નહીં. તે જ ટીવીને જો 38,000 રૂપિયામાં વેચવામાં આવે તો પહેલા ખોટ ગઈ એના કરતા 4 ગણો નફો થાય છે. નફો કેટલો થાય છે એ પણ ખબર નથી, બરાબર? 4 ગણો, પહેલા જેટલી ખોટ ગઈ ને એના કરતા 4 ગણો નફો થાય છે. તો વસ્તુની ખરીદ કિંમત કેટલી, ખરેખર હું લાવ્યો કેટલામાં? તો આની અંદર સૌથી પહેલા તો આપણે શું કામ કરીએ? આપણે સૌથી પહેલું એ કામ કરીએ કે ખોટને ધારી લે. ધારો કે ખોટ પહેલા સમીકરણની અંદર ખોટ આપી છે પણ કેટલી છે ખબર નથી, એટલે મેં ધારી લીધું. ધારો કે ખોટ બરાબર x રૂપિયા છે. હવે સમજી લો કે આ 10 રૂપિયા વાળી બોલ પેન હોય, 10 રૂપિયામાં હું વેચી દઉં, 10 રૂપિયામાં વેચી દઉં તો 2 રૂપિયા મને ખોટ ગઈ હોય. 10 રૂપિયામાં વેચી દીધી ને 2 રૂપિયા ખોટ ગઈ તો હું લાવ્યો છું કેટલામાં? ઓબ્વિયસલી કેટલામાં લાવ્યો છું? 10 રૂપિયામાં વેચી દીધી ને 2 રૂપિયા ખોટ ગઈ, એટલે 2 રૂપિયા ખોટ, 2 રૂપિયા તો મારે ઘરના નાખવા પડ્યા. લાવ્યો હોય કેટલામાં? 12 રૂપિયામાં. કેવી રીતે મળ્યું? વેચાણ કિંમતમાં ખોટને એડ કરવાથી ખરીદ કિંમત મળે છે. તો હું ખરીદ કિંમતનું સૂત્ર મૂકું. ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત જે હોય ખોટને તમે એડ કરો. વધારે રૂપિયામાં હું લાવેલો છું, વધારે રૂપિયા કરવા માટે ખોટને એડ કરવી પડે. વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત 28,000 રૂપિયા છે પ્લસ
ખોટ કેટલી મેં ધારી લીધેલી છે, કેટલી x રૂપિયા આપ્યું નથી એટલા માટે, તો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં કેમ કે મારી પાસે ખોટ છે નહીં. હવે આ સમીકરણ શેનું મળ્યું છે? ખરીદ કિંમતનું મળ્યું મને. ખરીદ કિંમત હું લાવ્યો છું, એ વસ્તુ હું લાવ્યો છું કેટલામાં? 28,000 પ્લસ x રૂપિયામાં લાવ્યો છું. સમીકરણ નંબર 1. સમીકરણ બીજું શું કે અગર એ મેં ટીવી 38,000 માં વેચ્યું હોય, 38,000 માં મેં વેચ્યું હોય તો નફો થાય, પણ કેટલો? 4 ગણો. પહેલા જેટલી ખોટ ગઈ એના કરતા 4 ગણો નફો થાય, તો ખરીદ કિંમત કેટલી? હવે સમજી લો કે આ 10 રૂપિયામાં વેચી હોય, 2 રૂપિયા મને ફાયદો થયો, 10 રૂપિયામાં બોલપેન વેચી દઉં, 2 રૂપિયા મને ફાયદો થાય, લાવ્યો કેટલામાં હોય? 8 રૂપિયામાં. શું કરવું પડ્યું મારે? વેચાણ કિંમતમાંથી નફાને બાદ કરવો પડ્યો, તો મને ખરીદ કિંમત મળે. ખરીદ કિંમતનું બીજું સૂત્ર બનાવીએ. નફો થાય ત્યારે તો વેચાણ કિંમત માંથી નફો બાદ કરો એટલે ઓછા રૂપિયામાં હું લાવ્યો હોય તો જ મને એમાં પ્રોફિટ થાય. વેચાણ કિંમત કેટલી છે? 38,000 રૂપિયા. નફો કેટલો થાય છે? ખોટ કરતા 4 ગણો. ખોટ કેટલી હતી? x, એનો 4 ગણો નફો થાય એટલે કે 4x. આને આપી દઉં સમીકરણ નંબર 2. બે અલગ અલગ 8મા 9મા ધોરણનો દાખલો છે, સમીકરણ વાળો. સમીકરણને તમારે બનાવવાનું છે. આ પણ મારા માટે શું છે? ખરીદ કિંમત. આ પણ શું છે? બંને મારી પાસે ખરીદ કિંમત જ છે. આને પણ ખરીદ કિંમત કહેવાય છે, આને પણ ખરીદ કિંમત. બંને ખરીદ કિંમતને સામસામે મૂકી દઉં તો ખરીદ કિંમત બરાબર ખરીદ કિંમત. પહેલી પણ ખરીદ કિંમત જ છે, બીજી પણ ખરીદ કિંમત જ છે, તો બંનેને સામસામે મૂકો. 28,000 પ્લસ x, આ બાજુની ખરીદ કિંમત, સામેની બાજુની 38,000 માઇનસ 4x. x વાળા પદને ભેગા કરીએ અને x વગરના પદને ભેગા કરીએ. x વાળા પદને ક્યાં ભેગા કરશું? આ બાજુ આવવા દો. ડાબી બાજુ x હતો, 4x આ બાજુ હવે, સામેની બાજુ માઇનસ છે, ડાબી બાજુ હવે તો પ્લસ થઈ જશે. એવી રીતે 28,000 ને સામે જવા દો. સામે કોણ પડ્યું છે? 38,000. 28,000 સામે જાય, માઇનસ 28,000. x વત્તા 4x એટલે 5x. 38,000 માંથી 28,000 જાય, કેટલા વધે છે? 10,000. x ને કરતા બનાવો, 5 ને સામે જવા દો. 10,000 ભાગ્યા 5 છેદ વળીએ, 5 એકા 5, 5 દુ 10, 3 મીંડા. x ની વેલ્યુ કેટલી આવી? 2,000 રૂપિયા. તો x ની વેલ્યુ મને 2,000 રૂપિયા મળી. x કોના માટે ધાર્યો તો તમે? x કોના માટે ધાર્યો તો? x ને ધાર્યો તો આપણે ખોટ માટે, એટલે કે x બરાબર ખોટ ધારેલી હતી, તો ખોટ મને કેટલી ગઈ? 2,000 રૂપિયા ખોટ ગઈ. હવે મારે કયો જવાબ જોઈએ છે? જવાબ જોઈએ છે ખરીદ કિંમત. આ બંને ખરીદ કિંમત છે. જો આની અંદર મને x ની વેલ્યુ મળી જાત તો મને ખરીદ કિંમત મળે. એવી રીતે આમાં જો મને x ની ખબર હોત તો મને તરત ખરીદ કિંમત મળી જાય. x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો, અધરવાઇઝ સમીકરણ 1 માં મૂકો, અધરવાઇઝ સમીકરણ નંબર 2 માં મૂકો, તો આપણે મૂકી દઈએ કોઈ પણ સમીકરણમાં. ખરીદ કિંમત બરાબર 28,000 સમીકરણ નંબર 1 ની અંદર વત્તા x. 28,000 પ્લસ x બરાબર 2,000 રૂપિયા એટલે કેટલાથી આપણને 30,000 રૂપિયા. આ 30,000 જવાબ છે મળ્યો. ખરીદ કિંમત મારી કેટલી થશે? 30,000 રૂપિયા ખરીદ કિંમત થાય. 30,000 રૂપિયા આમાં મૂકી દો કે આમાં મૂકી દો, x ની વેલ્યુ સમજી લો કે આમાં મૂકી હોત તો 2,000 ગુણ્યા 4 એટલે 8,000. 38,000 માંથી 8,000 જાય, કેટલા વધે? 30,000 રૂપિયા. કોઈ પણ સમીકરણમાં તમે વેલ્યુ મૂકી હોત તો તમને જવાબ મળી જાય. એટલે મેં શું કર્યું છે? મારી પાસે ખોટ કે નફો નથી, મેં કોઈ પણ એકને ધારી લીધું. એકના આધારે મને બે સમીકરણ મળ્યા, જે બંને શું કહેવા માંગે છે? બંને ખરીદ કિંમત છે. તો ચેક કરીએ કયા ઓપ્શન ની અંદર 30,000 ખરીદ કિંમત, કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના હજી મારે વધારે દાખલાની પ્રેક્ટિસ કરવી છે, કેમ કે આ તો આગળના લેવલના દાખલા છે, આગળના ધોરણના દાખલા છે. 9મા ધોરણ સુધીના, 10મા ધોરણ સુધીના જે મારો વિદ્યાર્થી 5મા ધોરણમાં તૈયારી કરી રહ્યો છે એના માટે ખરેખર મુશ્કેલીવાળા દાખલા છે. વધારે પ્રેક્ટિસ કરવા માટે શું કરવું પડે? વધારે આપણી પાસે એક્ઝામ્પલ હોવા જોઈએ. એક વોશિંગ મશીન 9,000 રૂપિયામાં વેચતા વેપારીને અમુક રૂપિયા ખોટ જાય. એક ભાઈને 9,000 રૂપિયામાં વેચી દીધું, એમને ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ છે એ આપવામાં આવ્યું નથી. જો વેપારી વોશિંગ મશીનને અગર એણે 12,000માં વેચ્યું હોત તો પહેલા જેટલી ખોટ ગયેલી છે એના કરતાં એમને 2 ગણો નફો થયો હોત. જો આવી રીતે કર્યું હોત તો એ ખરીદ કિંમત એની કેટલી છે? તો સૌથી પહેલા તો હું પહેલું સમીકરણની અંદર ખોટ કેટલી ગઈ છે એ મારી પાસે ખબર નથી. હું લાવ્યો છું કેટલામાં એની પણ મને ખબર નથી. તો ધારી લઉં, ધારો કે ખોટ x રૂપિયા જાય છે. કેટલી જાય મને ખબર નથી.
ખોટ ક્યારે જાય? એટલે હવે એની અંદર મારે ખરીદ કિંમત શોધવી હોય તો હું કેવી રીતે શોધી શકું? સમજી લો કે 10 રૂપિયાની બોલપેન મેં વેચી દીધી, 2 રૂપિયા ખોટ ગઈ, લાવ્યો કેટલામાં? 12 રૂપિયામાં. ખોટને એડ કરીશ. ખોટ ક્યારે જાય? વધારે રૂપિયામાં લાવ્યો હોય, ઓછા રૂપિયામાં વેચી હોત તો. વધારે રૂપિયામાં લાવ્યો છું, ખરીદ કિંમત વધારે કરવા માટે ખોટને એડ કરવી પડે. સૂત્ર ગોખવાનું નથી. વેચાણ કિંમત વત્તા ખોટ. વેચાણ કિંમત મારી કેટલી છે? વેચાણ કિંમત 9000 રૂપિયા. ખોટ મને કેટલી ગઈ નથી ખબર, x રૂપિયા. સમીકરણ નંબર 1 આને ધારી લીધેલું છે. સમીકરણ નંબર 1 મળી ગયું. હવે કન્ડિશન શું કહી શકે? વેપારી અગર એને વોશિંગ મશીનને છે એ 12000માં વેચ્યું હોત તો 12000માં વેચે તો પહેલા જેટલી ખોટ ગયેલી એના કરતાં 2 ગણો નફો થાય છે. પાછી ખરીદ કિંમત નથી આપી, ખરીદ કિંમત શોધવી છે. જ્યારે નફો થાય ત્યારે ખરીદ કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધારે હોય, નફો તો જ થાય. તો વેચાણ કિંમત ઓછી ખરીદ કિંમત કરવા માટે નફાને બાદ થવું પડે. વેચાણ કિંમત છે 12000 રૂપિયા. નફો કેટલો થાય છે? ખોટ ગઈ એના કરતાં 2 ગણો. ખોટ કેટલી ગઈ? x રૂપિયા. એના કરતાં 2 ગણો 2x 2 વડે ગણી દીધો. હવે આ મને સમીકરણ નંબર 2 મળી ગયું. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને છે શું ખરેખર? આ પણ ખરીદ કિંમત છે, આ પણ ખરીદ કિંમત છે. તો બંને ખરીદ કિંમતને સામસામે મૂકી દઈએ તો ખરીદ કિંમત બરાબર ખરીદ કિંમત. પહેલી ખરીદ કિંમત કેટલી છે? 9000 પ્લસ x. બીજી ખરીદ કિંમત કેટલી છે? 12000 માઇનસ 2x. x વાળા પદને ભેગા કરીએ. કઈ સાઈડ ભેગા કરીશું? -2x એ મોટા છે અને આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય. એટલે અહીંયા કોણ પડ્યો રહેશે? x. 2x ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. 9000 ને સામે જવા દો. 12000 માઇનસ 9000. હવે x વત્તા 2x બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થશે? 3x. હવે આ બાજુ 12000માંથી 9 જાય, 9 10 11 ને 12 કેટલા વધ્યા? 3000. x ને કરતા બનાવો, તગડો સામે ગુણાકાર, આ બાજુ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. 3000 ભાગ્યા 3 છેદ વળીએ, 3 એકા 3 અને 3 મીંડા કેટલા મળ્યા? x ની વેલ્યુ 1000 રૂપિયા આવી. x ની વેલ્યુ તો x ખરેખર શું કહેવા માંગે છે? x છે કોણ? x તમે કોના માટે ધાર્યો હતો? x ધાર્યો તો ખોટ માટે. એટલે કે હવે આપણને મળી ગઈ ખોટ બરાબર x બરાબર 1000 રૂપિયા મને આની અંદર ખોટ જાય છે અને 2x એટલે 2 ગણા કરી દો, 2000 રૂપિયા મને પ્રોફિટ થઈ. જો આ સિચ્યુએશન હોય તો, આ સિચ્યુએશન હોય તો મને 1000 રૂપિયા ખોટ જાય. જવાબ માંગ્યો છે ખરીદ કિંમત શોધો. બંને ખરીદ કિંમત છે, આ પણ ખરીદ કિંમત છે, આ પણ ખરીદ કિંમત છે. તમને જ્યાં ઠીક લાગે એ સમીકરણમાં તમારે x ની વેલ્યુ મૂકી દેવાની છે. કયો? 9000 પ્લસ x. હવે 9000 પ્લસ x બરાબર કેટલા છે? 1000. સરવાળો કરી દઈએ કેટલા મળશે? 10000 રૂપિયા એ હું વસ્તુ ખરીદીને લાવેલો છું. કેટલા રૂપિયામાં? 10000 રૂપિયામાં એ વસ્તુ મેં ખરીદેલી છે. આની અંદર મૂક્યો તો કેવી રીતે થાય? 2x. x બરાબર 1000, 1000 ગુણ્યા 2 2000. 12000માંથી 2000 જાય કેટલા વધે? 10000 રૂપિયા. બંને સિચ્યુએશનની અંદર 10000 છે એ મને ખરીદ કિંમત મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો ચેક કરી લઈએ. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ છે એ જોવા મળે છે. આવે છે ને મિત્રો? હવે ધીમે ધીમે સમજમાં, કેમ કે તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી તમને ખરેખર વધારે મજા આવશે. જોઈએ, હજી એક દાખલો છે મારી પાસે. થોડીક હજી પ્રેક્ટિસ આપણે કરી લઈએ જેથી કરીને હજી આપણા માઇન્ડની અંદર છે એ રકમ સેટ થઈ જાય અને સમજવામાં આપણને વાંધો આવે નહીં. એક બંગલો 4,50,000 રૂપિયામાં વેચતા, બંગલો છે એ વેચી દે છે. કેટલામાં વેચે છે? 4,50,000માં વેચતા માલિકને અમુક રૂપિયા ખોટ જાય છે. લીધો તો વધારેમાં અને વેચે છે ઓછા રૂપિયામાં. અમુક રૂપિયા, કેટલા રૂપિયા એ કહેવામાં એવું નથી. અમુક રૂપિયા ખોટ જાય છે. લીધો છે કેટલામાં એ પણ કઈ ચોખવટ કરી નથી. તો જો માલિક આ બંગલાને 4,70,000માં વેચી દે તો ખોટ કરતા 3 ગણો નફો થાય. સિચ્યુએશન નંબર 2 કે 4,70,000માં વેચે તો પહેલા જેટલી ખોટ ગઈ એના કરતા 3 ગણો નફો થાય છે. તો એ બંગલો લીધો છે કેટલામાં? એની ખરીદ કિંમત કેટલી છે? સિચ્યુએશન 1 ની અંદર જોઈએ તો અમુક રૂપિયા ખોટ જાય, એને આપણે ધારી લઈએ. ધારો કે ખોટ મને x રૂપિયા જાય છે. ખોટ ગઈ બરાબર. હવે સમજી લો કે આ 10 રૂપિયામાં મેં બોલપેન વેચી દઉં બરાબર. 2 રૂપિયા મને ખોટ ગઈ. લાવ્યો કેટલામાં? ખોટ ક્યારે જાય? વધારે રૂપિયામાં લાવ્યો હોય, ઓછા રૂપિયામાં વેચું તો. વધારે રૂપિયામાં લાવ્યો છું, ખરીદ કિંમત વધારે છે. વધારે કરવા માટે એડ કરવું પડશે. વેચાણ કિંમત પ્લસ ખોટ. વેચો છે કેટલામાં? પહેલી સિચ્યુએશનમાં 4,50,000માં.
4,50,000 અને ખોટ કેટલી જાય x આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે સિચ્યુએશન 2 ની અંદર આપણે શું કહે છે, બીજી પરિસ્થિતિ મારી કેવી છે કે 4,70,000 માં વેચું તો પહેલા જેટલો ખોટ ગઈ એના કરતા 3 ગણો નફો થાય. નફો થાય એટલે શું, નફો ક્યારે થયો હોય, ઓછામાં લાવ્યો હોય, વધારેમાં વેચી હોય. ઓછામાં લાવ્યો છું, ખરીદ કિંમત ઓછી કરવી છે, વેચાણ કિંમત માંથી નફો બાદ કરો એટલે ખરીદ કિંમત ઓછી થઈ જાય. કેટલામાં વેચું છું, 4,70,000 માં. નફો કેટલો થાય, ખોટ કરતા 3 ગણો, ખોટ x 3 ગણો 3x. સમીકરણ નંબર 2 આપી દઈએ. બંને સમીકરણ મળી ગયા. પહેલું સમીકરણ આપણે શું કહેવા માંગે છે, એ પણ ખરીદ કિંમત છે. બીજું સમીકરણ આપણે શું કહેવા માંગે, એ પણ ખરીદ કિંમત છે. બંને ખરીદ કિંમત છે, બંનેને સામસામે મૂકી દઈએ તો ખરીદ કિંમત બરાબર ખરીદ કિંમત. પહેલી ખરીદ કિંમત કઈ છે, 4,50,000 પ્લસ x અને બીજી ખરીદ કિંમત 4,70,000 માઇનસ 3x. હવે x ને કરતા બનાવીએ, x ને આ બાજુ ભેગા કરીએ. પહેલી બાજુ છે એ માઇનસમાં છે, આ બાજુ પ્લસમાં કરી દઈએ. x પ્લસ 3x. અહીંયા કોણ વધે, 4,70,000 માંથી 4,50,000 ને બાદ કરી દઈએ. x વત્તા 3x બંનેનો સરવાળો કરો. x વત્તા 3x એટલે કેટલા થશે, 4x. 4,70,000 માંથી 4,50,000 બાદ કરો, 50 વત્તા 20 એટલે 70. કેટલા મળ્યા આપણને, 20,000. હવે x ને મારે એકલો રાખવો છે, x ની વેલ્યુ જો મળી જાય તો બંનેની ખરીદ કિંમત મળી જાય. એટલે x ને શોધવા માટેની આખી આ પ્રોસેસ છે. હવે x ને એકલો રાખો, ચોગડો સામે જાય, 20,000 ભાગ્યા 4 બરાબર. કેટલા, 20,000 ભાગ્યા 4, 4 પંચા 20, 3 મીંડા. કેટલા મળ્યા આપણને, 5,000. 5,000 મને શું મળ્યું, 5,000 મને x ની વેલ્યુ મળી. x એટલે કોણ, x એટલે કે ખોટ, ખોટ એટલે કે x. કેટલા, 5,000 રૂપિયા. તો અહીંયા આપણને મળી ગયા 5,000 રૂપિયા ખોટ જાય. x ની વેલ્યુ કોઈ પણ સમીકરણમાં મૂકી દો. સમીકરણ નંબર 1 માં મૂકો, સમીકરણ નંબર 2 માં મૂકો, તમને જ્યાં ઠીક લાગે ત્યાં મૂકી દો એટલે તમને શું મળશે, જોઈએ છે શું, ખરીદ કિંમત. ખરીદ કિંમતનું કોઈ પણ સમીકરણ, સમીકરણ 1 અધરવાઇઝ 2, 4,50,000 પ્લસ x એટલે કે 5,000. બંનેનો સરવાળો કરો તો કેટલા થશે, 4,55,000 રૂપિયા એ મારી ખરીદ કિંમત છે. આટલા રૂપિયામાં હું ખરીદીને લાવેલો હોય. પહેલી સિચ્યુએશનની અંદર મને 5,000 ની ખોટ જાય. બીજી સિચ્યુએશનની અંદર 3x એટલે કે 5 તેરીની 15,000 નો પ્રોફિટ થાય જો હું આ લેવલથી વેચું તો. અને આ લેવલથી વેચું તો મને છે લોસ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે કે 4,55,000 માં હું ખરીદીને લાવેલો છું. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ વ્યાવહારિક પ્રકારના દાખલાઓ, જેમાં આપણે ધારીને કામ કરવું પડે, સમીકરણ આધારિત કામ કરવું પડે છે. એવા દાખલાઓની કેવી રીતે ગણતરી કરી શકીએ છીએ કે જે લેવલના દાખલાઓ 8મા ધોરણની અંદર, 9મા ધોરણની, ખાસ કરીને 10મા ધોરણની અંદર પૂછાય છે. એવા પ્રકારના દાખલાઓને આપણે નવોદયની અંદર નફા ખોટની અંદર કેવી રીતે ગણી શકીએ છીએ તે જોઈએ. મિત્રો આગળ વધીએ. હવે જોવાના છીએ આપણે ટોપિક નંબર 28 ની અંદર, જે ચેપ્ટર 5મા ભાગની અંદર આપણે ચાલી રહ્યું છે એની અંદર 27મો ટોપિક કમ્પ્લીટ કરીને હવે જોવાના છીએ આપણે 28મા ટોપિકની અંદર, જેની અંદર પણ હજી વ્યાવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે તે ચાલો જોઈએ. ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે રકમ છે, રકમ એવું કહેવા માંગે છે, ખાસ જોજો રકમને શું આપેલું છે, કેવી રીતે એની ગણતરી કરવાની છે તે જોઈએ. ₹25 ની ખોટથી હવે કઈ વસ્તુ છે મારી પાસે ખબર નથી, એ વસ્તુ મારે વેચી દીધી, કેટલામાં વેચી ખબર નથી, કેટલામાં લીધી છે એ પણ ખબર નથી. ₹25 ની મને ખોટ ગઈ છે. એક વસ્તુ વેચતા એક બિઝનેસ વુમેનને અંદર બિઝનેસ વુમેનને આટલા ટકા ખોટ જાય છે. હવે જોવાની અંદર શું કીધું છે, આટલા રૂપિયા ખોટ, આ પણ ખોટ છે, આ પણ ખોટ છે. આ જે ખોટ છે એ રૂપિયામાં આપેલી છે અને આ ખોટ છે ટકાવારીમાં. બંને સરખું છે. આ પણ ખોટ છે, આ પણ ખોટ છે. તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી છે, ખરીદ કિંમત મારે શોધવાની છે. આવા દાખલામાં સૌથી પહેલા આ ટકાવારી જે આપેલી છે ખોટની, એ કેટલી ટકાવારી દર્શાવે છે, 24.2/2. સરખું કરો, 24 દુ 48, 48 ને 2 50, 50/2%. આ મારી શું છે, ખોટ છે. આ ટકામાં ખોટ છે, આ રૂપિયામાં ખોટ છે. એક કામ કરીએ, બંનેને સામસામે મૂકી દઈએ તો બંનેને સામસામે 50/2% ખોટ એ કેટલા રૂપિયા દર્શાવે છે, ₹25 દર્શાવે છે. તો 83 સીધે સીધી 100%.
એટલે કે 100 રૂપિયા જો મારી ખોટ હોય, અહીંયા આપણે શું લખીએ, 100 રૂપિયા ખોટ હોય તો એ કેટલી ખરીદ કિંમત બતાવે છે, કેટલા રૂપિયા બતાવે છે, એટલે કે 100 ગુણ્યા 25 છેદમાં 50 ના છેદમાં 2. હવે શું કરીએ, છેદનો છેદ અંશમાં જશે, 100 ગુણ્યા 25 બગડો ઉપર જવા દો ગુણ્યા 2 અને છેદમાં 50. છેદ ઉડાડીએ તો 1 મીંડું 5 5 25 કેટલા વધે છે, 5 ગુણ્યા અહીંયા 10 વિધ્યા, અહીંયા 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા 10 એટલે 100. એની મારી ખરીદ કિંમત કેટલી છે એ વસ્તુની, એટલે કે 100% એ શું બતાવે છે, 100 રૂપિયા બતાવે છે. અહીંયા બાય ડિફોલ્ટ 100 આવી ગયા છે, એટલે કોઈ એવું જરૂરી નથી કે અહીંયા 100 મૂકેલો એટલે જવાબ 100 જ આવે. પણ અહીંયા શું મળશે આપણને, ખરીદ કિંમત મળશે. તો એ વસ્તુની ખરીદ કિંમત કેટલી છે, 100 રૂપિયા એની ખરીદ કિંમત છે. જેની અંદર એ વસ્તુ વેચી દે તો 25 રૂપિયા નફો, 25 રૂપિયા ખોટ જાય છે. અધરવાઇઝ 24.2 ના છેદમાં 2 છે એ ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે કે જેની ખરીદ કિંમત 100 રૂપિયા છે, 100 રૂપિયા ખરીદ કિંમત ઓપ્શન ડી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ વ્યવહારિક પ્રકારના કેવી રીતે દાખલા ગણી શકાય છે, જેની અંદર નફો આપેલો હોય, ટકામાં નફો રૂપિયામાં આપેલો હોય, ખોટ આપેલી હોય, ટકામાં ખોટ રૂપિયામાં આપેલી હોય, તો બંને સરખું કહેવાય છે. એ દાખલા એવા પ્રકારના આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. અને ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે વ્યવહારિક પ્રકારના દાખલાઓની અંદર આપણે 100નો આધાર લઈને દાખલો હંમેશા ગણતા હોઈએ છીએ. જોઈએ, મારી પાસે હજી એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 700 રૂપિયાની ખોટથી, શું કહે છે આપણને, 700 રૂપિયાની ખોટથી એક વસ્તુ વેચતા વેપારીને કેટલા, 2.22 ના છેદમાં 24% ખોટ જાય છે. તો તેણે એ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદેલી છે, વસ્તુ કેટલામાં ખરીદેલી છે, બે વસ્તુ આની અંદર આપેલી છે. શું, એક તો 700 રૂપિયાની ખોટ રૂપિયામાં પણ આપી દીધી છે અને ખોટ ટકામાં પણ આપી છે. બંને સામસામે મૂકી શકીએ. આ પણ ખોટ છે, આ પણ ખોટ છે. ફરક એટલો છે, આ જે છે એ રૂપિયામાં ખોટ છે અને આ જે છે એ ટકાવારીમાં ખોટ છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ, મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો. 2.22 ના છેદમાં 24% ખોટ એ મિશ્ર અપૂર્ણાંકમાંથી કાઢો, આ બંનેનો ગુણાકાર 24 દુ 48 અને એમાં 22 ને એડ કરી દઈએ, 8 ને 2 10 વધી 1 4 ને 2 6 ને 1 7 કેટલા મળ્યા, 70 ના છેદમાં 24% ખોટ મિશ્ર અપૂર્ણાંકમાંથી મેં માત્ર ને માત્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યું છે. મેં શું કર્યું, માત્ર ને માત્ર અપૂર્ણાંકમાં ફેરફાર કર્યો છે. તો આ પણ ખોટ છે ટકામાં, અહીંયા રૂપિયામાં આપેલી છે. તો 83 એવું મૂકી શકીએ, 70 ના છેદમાં 24% ખોટ એ કેટલા રૂપિયા બતાવે છે, 700 રૂપિયા બતાવે છે. અહીંયા મારે ખરીદ કિંમત રૂપિયામાં જોઈએ છે, એટલે રૂપિયા વાળો ભાગ છે મેં શોધવાનો છે, એ સાઈડ રાખ્યો છે. તો 100% ખોટ પર એ મને કેટલા રૂપિયા બતાવશે, 100 ગુણ્યા 700 છેદમાં 70 ના છેદમાં 24. અહીંયા આપણે શું કરી શકીએ છીએ, છેદનો છેદ અંશમાં જશે. તો અંશમાં કેટલા વધ્યા, 100 ગુણ્યા 724 અંશમાં જશે ગુણ્યા 24 છેદમાં કેટલા વધે છે, 70. છેદ ઉડાડીએ, મીંડું જાય, 7 10 70. હવે અંશમાં કેટલા વધ્યા, 100 ગુણ્યા 10 ગુણ્યા 24. એ બધાનો ગુણાકાર કરશું આપણે. આ બધાનો ગુણાકાર 100 ગુણ્યા 10 એટલે 1000 ગુણ્યા 24 કરીએ તો આપણને કેટલા મળશે, 24,000 રૂપિયા. તો એ વસ્તુ મેં 24,000 રૂપિયામાં ખરીદેલી છે. કેટલા રૂપિયામાં, 24,000 રૂપિયા એ મારી ખરીદ કિંમત છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો, 24,000 રૂપિયા. 24,000 ઓપ્શન સી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. તો આ પ્રકારે છે એ દાખલાઓની તમે સામસામે મૂકીને 100નો આધાર લઈને જ્યારે નફો આપેલો હોય, ખોટ આપેલી હોય તો દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ. હજી થોડી પ્રેક્ટિસની જરૂર છે. આ રીતની અંદર મારે થોડી હજી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે કે રૂપિયા 4,400 ની ખોટથી એક વસ્તુ, એક બંગલો વેચતા માલિકને રૂપિયા 4,400 ની ખોટથી, ખોટ આપણે આપી દીધી, આટલા રૂપિયા મને ખોટ ગયેલી છે, એક બંગલો વેચતા માલિકને 3.2 ના છેદમાં 3%, 3.2 ના છેદમાં 3% છે ખોટ જાય છે. તો ખોટ તો ઓલરેડી આપી છે, આ પણ શું છે, ખોટ છે, આ પણ શું છે, એ ખોટ જ છે. તો તે બંગલાની ખરીદ કિંમત કેટલી હશે, ખરેખર એ બંગલો મેં કેટલામાં ખરીદેલો છે. તો આમાં શું કરશું આપણે, ખોટ ટકાવારીમાં પણ આપેલી છે, ખોટ રૂપિયામાં પણ આપેલી છે, બંનેને સામસામે મૂકી દઈએ. જવાબ શું જોઈએ, ખરીદ કિંમત શોધો, રૂપિયા જોઈએ. રૂપિયાને જે શોધવાના વિભાગની અંદર આપણે સામે રાખીશું. તો સૌથી પહેલા ખોટ છે એ ટકામાં છે, કેટલી,
3.2/3 ખોટ છે. એને સરખી કરી દો પહેલા. 3 તેરી 9, આ બે નો ગુણાકાર, 9 + 2 11, 11/3 ખોટ. આ જ ખોટ 3.2/3 એ કેટલા છે? 11/3 ખોટ છે. હવે એને સામે મૂકી દો. 11/3 ખોટ એ કેટલા રૂપિયા દર્શાવે છે? 4,400 રૂપિયા. તો 100% મારી ખોટ હોય તો રૂપિયા કેટલા કહેવાશે? 100 × 4,400 છેદમાં 11/3. હવે અહીંથી શું કરીશું આપણે? છેદનો છેદ હંમેશા ક્યાં જાય છે? અંશમાં. એ આગળના ચેપ્ટરની અંદર બહુ આપણે ક્લિયર રીતે સમજી ગયા છીએ. 100 × 4,400 × 3 છેદમાં કોણ વધે? 11. અંશમાં છેદ હોય તો અંશનો છેદ છેદમાં જાય, પણ છેદનો પણ છેદ હોય એ હંમેશા અંશમાં જાય છે. હવે ભાગ ચલાવીએ. 11 × 4 = 44, બે મીંડા મૂકી દઈએ. 100 × 400 × 3 ગુણાકાર કરીએ. 4 તેરી 12, 12 એકા 12 અને 1 2 3 4 મીંડા. કેટલા? 4 મીંડા મૂકી દઈએ. કેટલા આવશે? 1,20,000 રૂપિયા મારી ખરીદ કિંમત છે. તો એ બંગલો મેં લીધો છે કેટલામાં? 1,20,000 માં ખરીદેલો છે, કે જેની અંદર મને 4,400 રૂપિયા ખોટ જાય છે વેચું તો. અધરવાઇઝ મને 3.2/3 ખોટ જાય છે. જો મારી ખરીદ કિંમત 1,20,000 હોય તો મને આટલી ખોટ જાય છે ને આટલા ટકા ખોટ જાય છે. કઈ જગ્યા પર જવાબ છે મારો? 1,20,000. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ. જ્યારે વ્યવહારિક દાખલાઓ આપેલા હોય ટકાવારીની અંદર અને ખોટ આપેલી હોય ટકાવારીમાં, રૂપિયા આપેલા હોય તો એની ખરીદ કિંમત આપણે કેવી રીતે શોધી શકીએ છીએ તે જોઈએ. આગળ વધીએ. ચેપ્ટરને આજે 5મા ભાગને અંત તરફ લઈ જવાનું છે. હવે જોવાના છે ટોપિક નંબર 29 ની અંદર, કે જેની અંદર વળતર આધારિત દાખલાઓની ગણતરી હું કેવી રીતે કરી શકું છું તે. વળતર આધારિત. વળતર એટલે શું? ડિસ્કાઉન્ટ. વળતર એટલે એટલા રૂપિયા આપણે ઓછા ચૂકવવા પડે. જેમ કે આ બોલપેનની કિંમત, છાપેલી કિંમત 10 રૂપિયા લખેલી હોય, 10 રૂપિયા લખેલી છે અને મારે એને છે વળતર આપવું છે 2 રૂપિયા વળતર આપવું. એનો મતલબ શું થશે? 2 રૂપિયા વળતર એટલે સામેવાળો વ્યક્તિ જ્યારે કોઈ પણ બોલપેન ખરીદવા માટે આવશે આ બોલપેન ખરીદવા માટે, તો હું શું કરીશ? ડિસ્કાઉન્ટ આપીશ. ડિસ્કાઉન્ટ સમજી લો કે મેં 2 રૂપિયા રાખેલો હોય, ભલે એની છાપેલી કિંમત 10 રૂપિયા લખેલી, હું 10 રૂપિયા સામેવાળી વ્યક્તિ પાસેથી લઈશ નહીં. જેટલું ડિસ્કાઉન્ટ રાખ્યું છે એટલા હું ઓછા રૂપિયા એની પાસેથી લઈશ. વળતરનો મતલબ થાય ગ્રાહકે, કસ્ટમરે એટલા રૂપિયા ઓછા ચૂકવવાના છે. ઓછા એટલા, જેટલી છાપેલી કિંમત છે એટલા રૂપિયા એ આપશે નહીં. કેવી રીતે જોઈએ? ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક પુસ્તકની છાપેલી કિંમત 520 રૂપિયા છે. એક ચોપડી છે, મારી પોતાની સ્ટોલ છે. હવે હું મારી દુકાન ઉપર છે એ ઘણા બધા પુસ્તકો રાખ્યા છે. એમાંથી એક પુસ્તક એવું છે કે જેની છાપેલી કિંમત 520 રૂપિયા છે. વિપુલભાઈ બરાબર 20% વળતર આપે છે કે આ ચોપડી લઈ જશે એને આપણે 20% ડિસ્કાઉન્ટ આપવાનું છે, 20% મારે વળતર આપવાનું છે. તો કોઈ પણ બાળક અગર એ ચોપડી લેવા માટે આવશે તો કેટલા રૂપિયા ચૂકવીને જશે? રકમ શું કહે છે કે એક બાળક દુકાને આવે છે, એમને એ ચોપડી ગમી ગઈ છે બરાબર, અને છાપેલી કિંમત કેટલી છે? 520 રૂપિયા છે. તો પેલું બાળક છે 520 રૂપિયા ચૂકવશે નહીં. એ કેટલા ચૂકવશે? એનાથી ઓછા રૂપિયા ચૂકવશે. કેટલા ઓછા ચૂકવશે? 20% રૂપિયા ઓછા ચૂકવશે. પરંતુ આ 20% રૂપિયા એટલે કેટલા કહેવાય એ આપણે શોધવાનું છે. 20% ટકા આપ્યા છે એટલે કે 100 રૂપિયા છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો છાપેલી કિંમત આપણી કેટલી છે? 520. 520 રૂપિયા છાપેલી કિંમત પર એમને 20% લેખે કેટલા રૂપિયા ઓછા ચૂકવવાના? કેટલા રૂપિયા ચૂકવવાના એમ નહીં, કેટલા રૂપિયા ઓછા ચૂકવવાના છે એ આનાથી મને મળે છે. 520 × 20 છેદમાં 100. મીંડું કાઢી નાખીએ. 52 × 2, 2 દુ 4, 5 દુ 10, 104 રૂપિયા વિપુલભાઈ એમને વળતર આપે છે. કે કોઈ પણ વ્યક્તિ આ ચોપડી લઈ જશે 520 વાળી, તો એને હું 104 રૂપિયા ઓછા કરી દઈશ. શું કહે છે? 104 રૂપિયા ઓછા કરી દઈશ. હવે એક બાળક દુકાન પર આવ્યો, એમણે આ પુસ્તક લીધું 520 રૂપિયા, તો 104 રૂપિયા બાદ કરીને બાળક વિપુલભાઈને કેટલા રૂપિયા ચૂકવશે? ચૂકવવી પડતી રકમ. કેવી રીતે? એનું સૂત્ર બનાવવું હોય તો છાપેલી કિંમત માઇનસ વળતર.
છાપેલી કિંમત જે હોય એમાંથી તમે વળતરને બાદ કરો એટલા રૂપિયા ચૂકવવા પડે. છાપેલી કિંમત કેટલી હતી? 520 રૂપિયા. વળતર કેટલું આપ્યું મેં? 104 રૂપિયા. હવે 520 માંથી 104 ને બાદ કરી દો. 10 માંથી 4 જાય તો 6, અહીંયા થઈ ગયા 1, અહીંયા 5 માંથી 1 જાય તો 4. કેટલા? 416 રૂપિયા ચૂકવવા પડે. એ બાળક કેટલા રૂપિયા ચૂકવશે? 416 રૂપિયા ચૂકવશે. હવે ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી ખરેખર એને ચૂકવવાના કેટલા આવતા હતા? 520 રૂપિયા. પણ દુકાનવાળા ભાઈ તો 20% ડિસ્કાઉન્ટ રાખેલું છે એટલે એના ભાગમાં ચૂકવવાના કેટલા આવ્યા? 416 રૂપિયા. પૂરા રૂપિયા ચૂકવવા પડતા નથી. કઈ જગ્યા પર 416 મારો જવાબ પડ્યો છે? ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, એક ટોપિક નવો આની અંદર આપણે શીખવા મળ્યો કે જેની અંદર વળતર આપેલું હોય, જેની અંદર ડિસ્કાઉન્ટ કેવી રીતે આપેલું હોય, ડિસ્કાઉન્ટ આધારિત દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો, વળતર આધારિત દાખલાઓ છે કેવી રીતે ગણી શકાય છે. ખરેખર આ ડિસ્કાઉન્ટ છે, વળતર છે શબ્દ ખરેખર શું કહેવા માંગે છે, કોના તરફી બાદ કરવાનું હોય, કેવી રીતે બાદ કરવાનું હોય, કેવી રીતે ટકાવારીમાંથી રૂપિયામાં કન્વર્ટ થાય, એ પ્રકારના દાખલાઓ જોઈએ. હજી મારે પ્રેક્ટિસ કરવી છે. રકમ પહેલા પ્રોપર સમજી લઈએ. એક વેપારી 20% વળતરે 20% વળતર 20% એને રૂપિયા ઓછા ચૂકવવા પડશે. 800 રૂપિયાની છાપેલી કિંમતના અમુક પેન્ટ ખરીદી લાવે છે. એક વેપારી છે, દુકાનવાળો ભાઈ છે, એ શું કરે છે? એ માર્કેટમાંથી ગોડાઉનમાંથી ફેક્ટરીમાંથી માલ ખરીદીને લાવે છે. કેટલો? 800 રૂપિયાની છાપેલી કિંમત વાળા 20% વળતર આપીને માલ ખરીદીને પોતાની દુકાન પર લાવે છે. પછી શું કરે છે? વેપારી ગ્રાહકને આ દરેક પેન્ટ 720 માં વેચવાનું ચાલુ કરે. કોઈ પણ પેન્ટ લઈ જાઓ પોતાની દુકાનમાંથી, 720 નો ભાવ છે. કોઈ પણ પેન્ટ લઈ જાઓ, કેટલો ભાવ? 720 રૂપિયા છે. એમાં વેચવાનું શરૂ કરે. હવે દુકાનવાળો ભાઈ છે એ કસ્ટમરને ડિસ્કાઉન્ટ આપતો નથી. એમાં જે 720 રૂપિયા છે એ 720 ના ભાવથી તેને વેચવાનું છે, બરાબર. પણ છાપેલી કિંમત કેટલી છે? 800 રૂપિયા. દુકાનવાળો છે એ 800 રૂપિયા છાપેલી કિંમત છે, પણ એ ગ્રાહકને કેટલામાં વેચે છે? 720 માં. એને પણ ઓછા કરીને વેચે છે. તો વેપારીને આવી રીતે વેચવાનું શરૂ કરે તો એને નફો થાય કે ખોટ જાય? નફો થાય કે ખોટ જાય? છાપેલી કિંમત 800 રૂપિયા છે, 720 માં વેચે છે. હવે જોવાનું એ છે કે વેપારી જ્યારે ગોડાઉનમાંથી માલ લઈને આવે છે, ફેક્ટરીમાંથી માલ લઈને આવે છે, માર્કેટમાંથી માલ લઈને આવે છે, તો એને એ માલ કેટલા રૂપિયામાં પડે છે? 20% વળતર સાથે. કેમ કે એ તો પોતાને પણ વળતર મળ્યું છે અને કસ્ટમરને પણ વળતર આપે છે. તો બની શકે એવું કે એની અંદર ખોટ પણ જતી હોય, બની શકે એવું કે એની અંદર નફો પણ થતો હોય. જોઈએ કે વેપારી પોતાના ખીચામાંથી કેટલા રૂપિયા ચૂકવીને માલ લાવે છે. વેપારીને 20% વળતર મળે એટલે કે 100 રૂપિયા છાપેલી કિંમત પર 20% વળતર, તો 800 રૂપિયા જો છાપેલી કિંમત હોય તો એને કેટલું વળતર આપ્યું? દુકાનવાળા ફેક્ટરી વાળા ભાઈએ દુકાનવાળાને કેટલું વળતર આપ્યું? 20%. તો દુકાનવાળો ભાઈ છે એ કેટલા રૂપિયા ચૂકવીને આવ્યો? 800 ગુણ્યા 20/100. મીંડું જશે, મીંડું 8 દુ 16, 160 રૂપિયા એમને વળતર આપ્યું. કોણે? વેપારીએ છે ફેક્ટરી વાળા ભાઈ 160 રૂપિયા ઓછા કરી દીધા. તો દુકાનવાળાએ એને ખરીદ કિંમત કેટલી પડી? એટલે કે એને કેટલા રૂપિયા ચૂકવવાના આવ્યા? ખરીદ્યું કેટલામાં? તો કે છાપેલી કિંમત જે હતી એમાંથી વળતર બાદ કરી દીધું. એટલા રૂપિયા એના ખીચામાંથી જાય છે. છાપેલી કિંમત 800 રૂપિયા હતી, 160 રૂપિયા એને ઓછા લીધા છે. 800 માંથી 160 બાદ કરી દઈએ. 0, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 6 જાય 4, અહીંયા થઈ ગયા 7, 7 માંથી 1 જાય તો 6. 640 રૂપિયા એમની ખરીદ કિંમત. આટલા રૂપિયા ચૂકવીને દુકાનવાળો ભાઈ પોતાની શોપ પર આવે છે, બરાબર. ફેક્ટરીમાં એને કેટલા રૂપિયા ચૂકવ્યા? 640 રૂપિયા. 800 રૂપિયાનું પેન્ટ હતું, 20% ડિસ્કાઉન્ટ આપ્યું અને ભાઈના ખીચામાંથી 640 રૂપિયા ગયા. હવે દુકાન પર આવે છે અને વેચવાનું શરૂ કરે. કેટલા રૂપિયામાં વેચે છે? 720 માં વેચે છે. એના ખીચામાંથી કેટલા ગયા? 640 રૂપિયા. આવે છે કેટલા? 720 રૂપિયા. ઓબ્વિયસલી નફો થાય. નફો બરાબર વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરો. વેચાણ કિંમત કેટલી છે? 720 રૂપિયા. ખરીદ કિંમત કેટલી? લાવ્યો કેટલામાં? 640 રૂપિયા. તો 720 માંથી 640 બાદ કરી દઈએ. 0, અહીં થઈ ગયા 12, 8, અહીં થઈ ગયા 0, 80 રૂપિયા. 80 રૂપિયા એમને નફો થશે. કેટલા રૂપિયા? હવે જો આ રીતે એ વેચે, 720 રૂપિયામાં વેચવાનું ચાલુ કરે તો એ ભાઈને
આ 80 રૂપિયા નફો થશે. કેટલો? 80 રૂપિયા નફો. કઈ જગ્યા પર મારો જવાબ છે? 80 રૂપિયા નફો. ખોટ નહીં, ખોટ નહીં. એ અને સી બે જ વધે છે, બરાબર. એ અને સી માં 80 રૂપિયા નફો, સી માં 60. જોઈએ છે મારો જવાબ ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આવા અટપટા ભર્યા ગૂંચવણ ભર્યા દાખલાઓને સમજવા માટેના હજી મને વધારે પ્રેક્ટિસ કરવી છે, જેથી કરીને મને ખબર પડે કે કોઈ પણ દાખલાઓની અંદર ખરેખર વિચારવાનું કયા લેવલથી હોય અને કયા એંગલથી છે આપણે દાખલાની ગણતરી કરવી જોઈએ. જોઈએ, મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક વેપારી 20% વળતરે 2000ની છાપેલી કિંમતવાળા અમુક કેમેરા ખરીદી લાવે છે. માર્કેટમાંથી, ગોડાઉનમાંથી છે, ફેક્ટરીમાંથી એમને માલ ખરીદ્યો, કેમેરા લીધા. છાપેલી કિંમત કેટલી હતી? 2000 રૂપિયા હતી. 20% વળતર, 20% વળતર આપીને પછી એ પોતાના ખીચામાંથી તો કંઈ 2000 રૂપિયા આપશે નહીં. 20% ઓછા આપીને એ અમુક કેમેરા ખરીદી લાવે છે. હવે શું કહે છે કે વેપારી ગ્રાહકને દુકાન પર આવી ગયો. દુકાન પર હવે એમણે કેમેરા વેચવાનું શરૂ કર્યું. હવે વેપારી ગ્રાહકને આ દરેક કેમેરો રૂપિયા 1900 વેચે છે, 1900 વેચે છે. કેટલામાં? 1900 રૂપિયામાં વેચે તો ગ્રાહકને આ પ્રશ્ન સમજવાનો છે. કસ્ટમરને કેમેરા દીઠ કેટલા ટકા વળતર મળ્યું? હવે સમજી લો કે કેમેરા એ ભાઈએ જેટલા પણ ચૂક્યા હોય, છાપેલી કિંમત તો 2000 બંને માટે કોમન જ છે. વેપારી માટે કોમન છે, કસ્ટમર માટે 2000 રૂપિયા કોમન છે. પરંતુ હવે જોવાનું એ છે કે મારી દુકાન પર હું લાવ્યો, મારા ખીચામાંથી કેટલા ગયા એની યારે કોઈ લેવા દેવા નથી. વાત કોની થાય છે? ગ્રાહકની વાત થાય છે. ગણતરી કોની કરશું? માત્ર ને માત્ર આપણે કસ્ટમરની ગણતરી કરશું, ગ્રાહકની ગણતરી કરશું. મારી દુકાન પર કેમેરા છે, એક કસ્ટમર મારી શોપ પર આવે છે. હવે એમણે કેમેરા બહુ બધા મેં બતાવ્યા, એમાંથી એક કેમેરો પસંદ આવ્યો જેની છાપેલી કિંમત 2000 લખેલી હતી. તો કસ્ટમરે મને વાત કરી કે મારે આ કેમેરો જોઈએ છે. એટલે મેં કીધું વાંધો નહીં, 2000 રૂપિયા છાપેલી કિંમત છે. તો કસ્ટમરે કીધું ભાઈ 2000 નહીં, હું તો તમને થોડાક ઓછા રૂપિયા ચૂકવીશ. કેટલા? તો કે 1900 રૂપિયા હું તમને આપીશ. કાંઈ વાંધો નહીં ભાઈ, લઈ જા, ચાલ. 1900 રૂપિયા તો 1900 રૂપિયા મારે તને આપવાનો છે. 1900 રૂપિયા 1900 રૂપિયામાં આપી દીધો. કસ્ટમર છે એ ખુશ થઈ ગયો. શું કામ ખુશ થઈ ગયો? 2000 રૂપિયા લખેલા હતા, 100 રૂપિયા એને ઓછા આપ્યા. 100 રૂપિયા ઓછા આપ્યા અથવા મેં એની પાસેથી 100 રૂપિયા ઓછા લીધા, મેં એને ડિસ્કાઉન્ટ આપ્યું, 100 રૂપિયા વળતર આપ્યું. કેટલું આપ્યું? 100 રૂપિયા વળતર આપ્યું. તો ખરેખર મેં એને કેટલા ટકા વળતર આપ્યું? અધરવાઇઝ કસ્ટમરને એની અંદર કેટલા ટકા ફાયદો થયો? 100 રૂપિયાનો ફાયદો એટલે કે કેટલા ટકા? 100 રૂપિયા વળતર મળ્યું, કેટલા ટકા વળતર આપ્યું છે એ જોવાનું છે. તો આપણે સીધી તિરાસી મૂકી દઈએ, વાત કરીએ કસ્ટમરની. કેમ કે આની અંદર કોઈ વેપારીનો રોલ નથી લેવો. શું કામ નથી લેવો? કે વેપારી કેટલામાં લાવ્યો, શું થયું, એને નફો થયો, ખોટ, એમાં કંઈ જવાની જરૂર છે નહીં. વાત કસ્ટમરની થાય છે તો આપણે કસ્ટમરનો દાખલો ગણીશું કે 2000 રૂપિયા જ્યારે છાપેલી કિંમત હતી, ઓછા કેટલા લીધા પહેલાં તો? બરાબર, કેટલા રૂપિયા ઓછા લીધા ગ્રાહક માટે? ગ્રાહકને મળતું વળતર કેવી રીતે? છાપેલી કિંમત માઇનસ ચૂકવવી પડતી કિંમત. છાપેલી કિંમત કેટલી હતી? 2000 રૂપિયા. ચૂકવી કેટલી એને? 1900 રૂપિયા. તો એને 100 રૂપિયા વળતર મળ્યું. કેટલું? 100 રૂપિયા વળતર. એવી તિરાસી મૂકી શકીએ કે જ્યારે કેટલી છાપેલી કિંમત હતી? 2000 રૂપિયા. છાપેલી કિંમત 2000 રૂપિયા પર કેટલું? 100 રૂપિયા વળતર હોય. ટકા જોઈએ છે મારે, ટકાવારીમાં જવાબ જોઈએ છે. તો છાપેલી કિંમત 100 રૂપિયા પર હું એને કેટલા ટકા વળતર આપ્યું કહેવાય? ટકા. 100 રૂપિયા ત્રીજા પદમાં 100 ગુણ્યા 100 છેદમાં 2000. 3 મીંડા ઉડાવી દઈએ. 1, 2 અને 3, 2 વડે ભાગ ચલાવીએ. 2 પંચા 10. 5% વળતર. આ જે 100 રૂપિયા વળતર છે ને એ ખરેખર કહેવાય છે કેટલું? 5% વળતર કહેવાય છે એમને. તો દુકાનવાળા ભાઈએ છે એ કસ્ટમરને 100 રૂપિયા ઓછા લેખે 100 રૂપિયા વળતર લેખે 5% વળતર આપ્યું. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 5% વળતર. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો વ્યવહારિક પ્રકારના દાખલાઓ જેની અંદર વળતરની ગણતરી આવતી હોય એવા પ્રકારના દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે જોઈએ. આગળ વધીએ, આ ચેપ્ટરને હજી થોડું આગળ વધારીએ તો હવે આપણે જોવાના છે ટોપિક નંબર 30 ની અંદર કે જેની અંદર વળતર આધારિત દાખલાઓની અંદર હજી એવા કેવા પ્રકારના વિશિષ્ટ દાખલાઓ પડેલા છે કે જેની ગણતરી છે આપણે કરી શકીએ છીએ. જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે, સમજીએ પ્રોપર રકમને જેટલી સમજશું એટલો વધારે મજા આવશે દાખલો ગણવા માટેનો.
એક વસ્તુની ખરીદ કિંમત પર રેખાબેન 20% નફો મેળવે, નફો ઉમેરી 20% નફો ઉમેરી 20% વળતર આપે છે. પછી શું કરે છે? 20% વળતર આપે છે. તો રેખાબેનને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય? એને નફો થાય છે કે ખોટ જાય? પહેલા શું કરે છે? 20% એને પ્રોફિટ એડ કરી દીધો. પછી શું કર્યું? 20% ડિસ્કાઉન્ટ આપી દીધું. 20% પ્રોફિટ કર્યો, 20% ડિસ્કાઉન્ટ આપ્યું. તો આની અંદર તો આપણને એવું લાગે કે ભાઈ પહેલા 20% પ્રોફિટ લીધો, પછી 20% છે એ 20% છે એ એને ડિસ્કાઉન્ટ આપી દીધું. તો આની અંદર કઈ રીત ન થાય? જોઈએ. આવા પ્રકારના દાખલાઓને ગણવા માટે એક શોર્ટકટ કીનો આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે પહેલી રકમ છે નફો, નફા માટે આપણે એક્સ લઈએ અને વળતર છે ડિસ્કાઉન્ટ આપે છે એના માટે વાય લઈએ. એક્સ અને વાય. શોર્ટકટ કી શું કહે છે? શોર્ટકટ કી એવું કહે છે કે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય છેદમાં 100. એક્સ શું કહેવા માંગે છે? નફો પ્લસ વળતર પ્લસ નફો અને વળતરનો બેનો ગુણાકાર ભાગ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવો છે. તો જોઈએ. એક્સ વત્તા વાય. એક્સ એટલે નફો કેટલો? 20. વાય વળતર, એનું એ જ વળતર છે એટલે 20% વળતર પ્લસ એક્સ માઇનસ વાય. હવે જો ખાસ ધ્યાનમાં રાખવાનું કે આની અંદર અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા એક જ જગ્યા પર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પહેલા એને શું કર્યું છે? પહેલા એને શું કર્યું? નફો આપ્યો અને પછી વળતર એટલે લઈ લીધું, ડિસ્કાઉન્ટ આપે છે. -20 કરશું. -20 શું કામ કરવાના છે? ડિસ્કાઉન્ટ. પહેલા નફો એડ કર્યો, ડિસ્કાઉન્ટ બાદ કર્યો. શું કર્યું એને? ડિસ્કાઉન્ટ બાદ કરે છે એટલે x -20 અને પ્લસ x ગુણ્યા 20. 20 ગુણ્યા -20 છેદમાં 100. શું કર્યું? ખાસ ધ્યાનમાં રાખજો. આવા દાખલાની અંદર આપણે શું કર્યું છે? x એટલે નફો, y વળતર આપ્યું એટલે ડિસ્કાઉન્ટ એટલે માઇનસ કર્યા, પહેલા પ્લસ કર્યા પછી માઇનસ કર્યા એટલે ડિસ્કાઉન્ટ આપ્યું અને બેનો ગુણાકાર 20 ગુણ્યા -20 ભાગ્યા 100. હવે જોઈએ. 20 પ્લસ માઇનસ 20 પ્લસ આ બેનો ગુણાકાર 20 ગુણ્યા 20 એટલે 400, પણ કેવા 400? -400 અને છેદમાં 100. હવે 20 માંથી 20 જાય તો 0 ને આપણે લેતા નથી. આ બેનો પ્લસ માઇનસ 400 ભાગ્યા 100. સાદું રૂપ આપવા માટે 8મા ધોરણનો દાખલો છે. જોઈએ. હવે -400 0 સાથે બાદબાકી કરો. 0 -400 એટલે -400 ભાગ્યા 100. 2 મીંડા ઉડી ગયા. કેટલા વધ્યા? -4%. કેટલી? -4%. માઇનસમાં ક્યારે જાય? તમે ક્યારે પણ માઇનસમાં ક્યારે જાઓ? લોસ ગયો હોય તો માઇનસમાં. એટલે આને -4% એનો મતલબ શું થાય? 4% એને ખોટ ગઈ. જવાબ શેમાં આવ્યો? માઇનસમાં એટલે ખોટ ગણાશે. એટલે 4% છે એને ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે એ તમને જવાબ જોવા મળે છે. જોયું. આ પ્રકારના દાખલાઓની હજી મારે ગણતરી કરવી છે, કેમ કે ઘણી બધી જગ્યા પર નવોદયના દાખલાઓને આપણે શોર્ટકટ બેઝ કામ કરવું પડે છે, શોર્ટકટ કી યાદ રાખવી પડે છે. એવા કોઈ દાખલાઓ જે છે એની કોઈ પ્રકારની પ્રોપર રીત નથી હોતી, જે આગળના ધોરણની અંદર ક્યાંય જોવા નથી પડતી, બરાબર. એટલા માટે એના માટેની શોર્ટકટ કી હોય તો શોર્ટકટ કીના આધારે આપણે છે દાખલા ગણી શકતા હોઈએ છીએ. આ દાખલાની હજી મારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે, કેમ કે એક યુનિક પ્રકારનો દાખલો છે જેને યાદ રાખવો આપણા માટે થોડો અઘરો છે. જોઈએ. મારી પાસે એક રકમ છે. ઘનશ્યામભાઈ એક વસ્તુની કિંમત 10% નફો ઉમેરે છે. એની પાસે એક વસ્તુ છે, એને વેચવી છે. પહેલા શું કામ કરે છે? પહેલું એવું કામ કરે છે કે 10% એ પ્રોફિટ એડ કરે છે અને પછી પરંતુ મંદીના કારણે ફરી 20% ડિસ્કાઉન્ટ આપે છે. પહેલા શું કરે છે? પહેલા એ વસ્તુ પોતાની શોપ પર લાવે છે, વેચવાનું શરૂ કરે છે. એ વસ્તુ પર એને 10% પ્રોફિટ પણ મૂકી દીધો. 10% પ્રોફિટ મૂક્યા બાદ મંદી આવી. મંદીના કારણે એ વસ્તુ વેચાતી નથી. એટલે એને એવું નક્કી કર્યું, ભાઈ ભલે આમાંથી નુકસાની પણ જાય, કંઈ વાંધો નહીં, પણ 20% વળતર આપે છે, 20% ડિસ્કાઉન્ટ સાથે વસ્તુને કોઈ પણ હિસાબ આપણે વેચી દેવાની છે. કેટલામાં? 20% ડિસ્કાઉન્ટ સાથે. ઓબ્વિયસલી આની અંદર આપણને ખબર પડે કે પહેલા એને 10% પ્રોફિટ લેવો તો એના બદલે 20% તો ડિસ્કાઉન્ટ આપે છે. ઓબ્વિયસલી આ દાખલાની અંદર છે ખોટ જશે, એમનામ ખબર પડી જાય છે. પણ કેટલા ટકા નફો થાય કે ખોટ જાય? ખોટ જ જશે, પણ કેટલા ટકા? સૂત્ર આપણું શું છે કે નફો પ્લસ વળતર પ્લસ નફો અને વળતર બેનો ગુણાકાર. એ બંનેનો આપણે ગુણાકાર લઈ લઈએ અને ટકાવારી શોધવાની છે, એટલા માટે 100. પણ કોના? નફો અને વળતર જે છે એનો ગુણાકાર કર્યો એના છેદમાં 100. આ પદ આખું અલગ છે. આ આપણી થઈ ગઈ શોર્ટકટ કી. આવા પ્રકારના દાખલાઓ ગણવા માટેની શોર્ટકટ કી થઈ ગઈ. હવે આની અંદર આપણે મૂકી દઈએ x બરાબર નફો. નફો કેટલો છે? 10% પ્લસ વળતર કેટલું આપે છે? વળતર ડિસ્કાઉન્ટ એટલે -20. પહેલા
પહેલા લે છે, પ્રોફિટ એટલે પૈસા આવે છે, અને ડિસ્કાઉન્ટ એટલે આપે છે એટલે -20. 20% ડિસ્કાઉન્ટ આપવું એટલે શું? ઓછા કરવા. એટલા માટે હું -20 લખું છું. આગળના દાખલામાં પણ મેં માઇનસ લખ્યા હતા. માઇનસ શું કામ લખું છું? ડિસ્કાઉન્ટ આપું છું એટલા માટે. -20 પ્લસ નફો અને ડિસ્કાઉન્ટ વળતર બેનો ગુણાકાર 10 ગુણ્યા -20 એના છેદમાં 100. સાદું રૂપ આપીએ 10 પ્લસ માઇનસ માઇનસ, અહીંયા શું થાય? પ્લસ માઇનસ માઇનસ 20 પ્લસ આ બેનો ગુણાકાર કરીએ 20 ગુણ્યા 10 એટલે -200 અને છેદમાં 100. ઉપર નીચે છેદ ઉડાડો હોય તો તમે ઉડાવી શકો છો. ઉપર નીચે મીંડું મીંડું જાય, મીંડું મીંડું. અહીંયા કેટલા વધ્યા? -2 વધેલા છે. મૂકી દઈએ આપણે. આ બેનું સાદું 10 માંથી 20 નો જાય, બાદ બાકી થતી નથી તો શું કરીશ? મોટામાંથી નાની રકમ બાદ કરીશ અને આગળ શું કરીશ? બાદ બાકી થતી નથી એટલા માટે માઇનસ મૂકીશ. 10 માંથી 20 નો જાય તો 20 માંથી 10 જાય તો 10, પણ કેવા? -10. અને આ બેની બાદબાકીનો જવાબ અહીંયા પ્લસ માઇનસ માઇનસ ને વધ્યા કેટલા? -2 એટલે -2 છેદમાં કાંઈ વધ્યું નહીં, કાંઈ વધ્યા નથી. -10 -2 સાદું રૂપ. આગળના સેશનમાં પણ આપણે શીખી ગયા છીએ આવા પ્રકારના દાખલાઓ. એક રકમ સરવાળો હોય, એક રકમ બાદબાકી હોય, એક રકમ બાદબાકી એક સરવાળો, બંને સરવાળા હોય, બંને બાદબાકી હોય. તો આવા દાખલાઓ આપણે આગળના સેશનમાં બહુ ક્લિયર રીતે સમજી ગયા છે. એટલા માટે બંને માઇનસમાં છે એટલે બંનેનો સરવાળો થાય. અને નિયમ નંબર 2 શું કહેવા માંગે છે કે બંને જેવી બંનેની નિશાની એવો એનો જવાબ આવશે. બંને નિશાની સરખી છે એટલે સરવાળો કરીશું. 10 + 2 એટલે 12 અને બેની નિશાની માઇનસ એટલે માઇનસ. -12 શું કહેવા માંગે છે? પ્લસ જવાબ આવ્યો તો પ્રોફિટ થયો હોત, માઇનસમાં જવાબ આવ્યો એટલા માટે લોસ ગયો. પણ કેટલા? -12%. જવાબ માઇનસમાં છે એટલે જશે ખોટ. એટલે કે 12% આની અંદર ખોટ જાય છે. માઇનસ એટલે ખોટ ને 12% આવા સિચ્યુએશનની અંદર 12% ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈને મિત્રો, આ પ્રકારની શોર્ટકટ કીની મદદથી આપણે દાખલાઓ ગણવામાં છે ખરેખર સરળતા રહે છે. વધી આગળ જોઈએ. હજી આ પ્રકારના દાખલાની મારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જોઈએ શું કહેવા માંગે છે રકમ. વિશાલભાઈ પોતાની પ્રોડક્ટ પર સૌથી પહેલા 15% નફો લેવો છે. પહેલું કામ શું કરે છે? 15% ને પ્રોફિટ લેવો છે, ઉમેરે છે. પરંતુ લોકડાઉનના કારણે થોડી મંદી આવી છે. એ લોકડાઉનના કારણે ફરી 20% ડિસ્કાઉન્ટ, કેટલું? 20% ડિસ્કાઉન્ટ આપીને વેપાર કરે છે. એમને જોઈતો તો કેટલો? 15% પ્રોફિટ લેવો હતો, પરંતુ મંદીના કારણે, લોકડાઉનના કારણે છે એ વસ્તુ છે એ સેલ થતી નથી થતી. એટલા માટે વિશાલભાઈ શું નક્કી કર્યું કે આપણે છે ને કામ કરીએ, એ 20% વળતર આપીને પણ એ વસ્તુને આપણે કોઈ પણ હિસાબે વેચવાની છે. પ્રોફિટ 15% લેવો હતો, પણ એના બદલે શું કરે છે? 20% તો ડિસ્કાઉન્ટ આપે છે. તો વિશાલભાઈને પ્રોડક્ટ પર નફો થશે કે ખોટ? ઓબ્વિયસલી ખબર પડી છે. 15% પ્રોફિટ લેવાનો તો એના કરતા પણ વધારે તો ડિસ્કાઉન્ટ આપે છે. તો આવી સિચ્યુએશનની અંદર ખરેખર એમને ખોટ જાય છે. પણ દાખલા માટેની શોર્ટકટ કી કઈ છે? દાખલા માટેની નફો પ્લસ વળતર પ્લસ નફો ગુણ્યા વળતર ટકામાં જોઈએ ભાગ્યા 100. આ આપણી શોર્ટકટ કી છે. શોર્ટકટ કીને યાદ રાખવાની છે કોઈ પણ દાખલો ગણવા માટે. કે જ્યારે પણ આવા પ્રકારના દાખલા હોય તો શોર્ટકટ કીની મદદથી જ તમે દાખલો છે એ પ્રોપર રીતે ગણી શકો છો અને ઝડપથી જવાબ આવી શકે છે. જોઈએ એક્સ નફો કેટલો છે? 15% પ્લસ ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટ માઇનસ કરે છે. કેટલું માઇનસ કરે છે? 20% માઇનસ કરે છે. પ્લસ નફો ગુણ્યા ડિસ્કાઉન્ટ છેદમાં 100. હવે 15 પ્લસ માઇનસ માઇનસ 20 પ્લસ આ બેનો ગુણાકાર કેટલો થશે? 15 ગુણ્યા 20, 15 દુ 30 અને એક મીંડું -300 અને છેદમાં 100. મીંડા મીંડા ઉડાવી દઈએ. બે મીંડા અહીંથી ઉપર નીચે છેદ ઉડી શકે. ધ્યાનમાં રાખવાનું, ક્રોસમાં છેદ ઉડશે ને. બધી રકમ ગુણાકારમાં હોય તો જ એ ક્રોસમાં છેદ ઉડે છે. બાકી ઉપર નીચે તમે ગમે ત્યારે ઉડાવી શકો છો. હવે આનો જવાબ અહીંયા આપણે સાદું રૂપ અહીંયા મૂકીએ તો 15 માંથી 20 બાદ થતા નથી. 15 માંથી 20 ન જાય તો આપણે શું કરવું પડે? 20 માંથી 15 કાઢી અને જે જવાબ આવશે એની આગળ માઇનસ મૂકશું. 20 માંથી 15 જાય તો -5 પ્લસ માઇનસ માઇનસ કેટલો? અહીંયા કેટલા વધ્યા? 3 એટલે -3 છેદમાં કઈ વધ્યું નથી. બંને નિશાની સરખી હોય, બંને નિશાની હમણાં જ આપણે દાખલો જોયો, બંને નિશાની સરખી હોય તો એનો સરવાળો જ થાય. બંને પ્લસ હોય તો સરવાળો થાય, બંને માઇનસ હોય તો સરવાળો થાય. જવાબમાં ખાલી ધ્યાન રાખવાનું છે કે જ્યારે સરવાળો હોય તો જવાબની અંદર સરવાળા નિશાન લાગે અને બંને માઇનસમાં હોય તો જવાબની અંદર માઇનસ નિશાની લાગે. એટલે થાય તો સરવાળો જ. 5 + 3 8 અને બંને માઇનસ એટલે જવાબ પણ કેવો આવશે? માઇનસ.
જવાબ માઇનસમાં ક્યારે જશે? આવી સિચ્યુએશનની અંદર ખોટ ગઈ એવું દર્શાવે છે. માઇનસ જવાબ આવો એટલે શું કે એ ખોટ દર્શાવે છે. કેટલી? -8. 8% ખોટ દર્શાવે છે. માઇનસ એટલે ખોટ, પ્લસ એટલે નફો, બરાબર. અને પાછળ આપણે ટકાવારી એટલા માટે લગાવીએ છીએ ભાગ્યા 100 કહી રહ્યા છે એટલા માટે 8%. આવી સિચ્યુએશનની અંદર 8% ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો ચાલો મિત્રો, આ વાત થઈ ગઈ આપણી યુનિક દાખલાઓ કે જેને શોર્ટકટ બેઝ કેવી રીતે આપણે ગણી શકીએ છીએ તે. નફા ખોટના દાખલાની અંદર, વ્યવહારિક દાખલાઓની અંદર આવા દાખલાઓ પણ આવેલા છે. આગળ વધીએ, ચેપ્ટરને હજી થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે ચેપ્ટરને છે એ પૂર્ણાહુતિ તરફ લઈ જવું છે. જોવાના છીએ હવે ટોપિક નંબર 31 ની અંદર ગુણોત્તર આધારિત દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો છો. યસ મિત્રો, નવોદયની અંદર નફા ખોટની અંદર ગુણોત્તર આધારિત પણ દાખલાઓ પડેલા છે. કેવી રીતે? જોઈએ ઉદાહરણ દ્વારા. રકમ મારી પાસે છે, એક વસ્તુને 20% નફામાં વેચવાથી, એક વસ્તુ છે 20% નફો લઈને મારે વેચવી છે. વેચવાથી તે વસ્તુની ખરીદ કિંમત, તે વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર પણ હોવી તો જોઈએ ને મારી પાસે. ખરીદ કિંમત તો હોવી જોઈએ ને, વેચાણ કિંમત તો હોવી જોઈએ ને. ગુણોત્તર ક્યારે મળે? બંનેની રકમ તમારી પાસે હોય તો. શું કીધું તમને? કોનો ગુણોત્તર જોઈએ છે? ખરીદ કિંમત. પહેલા કોણ શબ્દ? પહેલા જે શબ્દ હોય અંશમાં મૂકવાનો. ખરીદ કિંમતનો ગુણોત્તર માટે છેદમાં. બીજી રકમ કઈ છે? વેચાણ કિંમત. આ બંનેનો ગુણોત્તર જોઈએ છે, પણ મારી પાસે આ રકમ તો હોવી જોઈએ ને, ખરીદ કિંમત ને વેચાણ કિંમત. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ. સમજી લો કે આ બોલપેન 100 રૂપિયાની છે. ધારી લઈએ કે આ બોલપેન કેટલાની છે? 100 રૂપિયાની છે. હવે મારે કોકને વેચી દેવી હોય, મારે કોકને વેચી દેવી છે 20% પ્રોફિટ લઈને. 20% પ્રોફિટ લઈને મારે આ વસ્તુ વેચી દેવી હોય તો હું કેટલામાં વેચીશ? કેટલામાં વેચીશ? લાવ્યો કેટલામાં? 100 રૂપિયામાં. 20 રૂપિયા વધારે લેવા છે, કેટલામાં વેચીશ? 120 રૂપિયામાં. તો ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? 100 રૂપિયા. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 120 રૂપિયા. બંને વસ્તુ મળી ગઈ. ધારો કે ખરીદ કિંમત, ધારી લઈએ, ધારો કે ખરીદ કિંમત 100 હોય તો એની વેચાણ કિંમત કેટલી થઈ જશે? વેચાણ કિંમત 20% પ્રોફિટ લેવાનો છે. 100 + 20, 120 રૂપિયામાં વેચી હોય. 100 રૂપિયા વાળી વસ્તુ હોય, વેચી કેટલામાં હોય? 120માં. બંને વસ્તુ મળી ગઈ. ખરીદ કિંમત કેટલી મળી? 100. વેચાણ કિંમત કેટલી છે? 120. છેદ ઉડાવીએ અને ગુણોત્તરનો નિયમ છે, છેદ ઉડાડ્યા પછી જ તમારે ગુણોત્તરમાં મૂકવાનું છે. ખાસ ધ્યાનમાં રાખજો. મીંડું જશે. 2 વડે ભાગ ચલાવો. 2 × 5 = 10, 2 × 6 = 12. કેટલા આવ્યા? 5/6. કેટલો ગુણોત્તર કહેવાય? 5/6. ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5/6 મળે છે. સાદી ગણતરી, વિચારીને, માત્ર ને માત્ર વિચારીને કામ કરવાનું છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 5/6. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, નવોદયની અંદર નફાખોટની અંદર કેવી રીતે ગુણોત્તરના પ્રમાણના દાખલાઓ પૂછાય છે. જેટલી પ્રેક્ટિસ તમારી વધારે હશે, મેં પહેલા પણ તમને વાત કર્યું, આપણા સેશનની અંદર, આપણી ચેનલની અંદર મારા એવા પ્રયત્નો હશે કે જ્યાં સુધી તમારી પાસે કોઈ ટોપિક બાકી ન રહી જાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે. બનતા ટોપિકો આપણે છે એ ચેપ્ટરની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. એટલે પહેલા દિવસથી મેં વાત કરી તેમ કે આપણી સાથે જોડાયેલો વિદ્યાર્થી જ્યારે છેલ્લે સુધી જોડાશે, કાં તો અધરવાઇઝ નવોદયની અંદર સિલેક્ટ થઈને જશે, અધરવાઇઝ એનો મેથ્સનો પાયો એવો બનશે કે એને આગળના ધોરણની અંદર કોઈ જગ્યા પર તકલીફ પડશે નહીં. આગળ વધીએ. જોઈએ, એક વેપારી 20% ખોટે એક વસ્તુને વેચે છે. 20% ખોટ ખાઈને એની પાસે કઈ વસ્તુ છે એ વેચી દે છે. તો તે વસ્તુની વેચાણ કિંમત, યસ, વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર શોધો. કોનો ગુણોત્તર જોઈએ છે મારે? ગુણોત્તર બરાબર પહેલા કયો શબ્દ છે? વેચાણ કિંમત. વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર જોઈએ છે. તો સૌથી પહેલા તો મારી પાસે વેચાણ કિંમત તો હોવી જોઈએ ને, અધરવાઇઝ મૂળ કિંમત તો હોવી જોઈએ ને. વેચાણ કિંમત અને મૂળ કિંમત હોય તો હું એનો ગુણોત્તર શોધું. તો સમજી લો કે આ બોલપેન છે એ કેટલા વાળી છે? 100 રૂપિયાની બોલપેન છે. મારે કોઈને વેચી દેવી છે, પણ કેટલા? 20% ખોટ ખાઈને વેચવાની છે. મારી પાસે 100 રૂપિયા વાળી બોલપેન છે, 20 રૂપિયા ઓછા કરીને કોઈ પણ આપી દેવાની છે. હું કેટલામાં વેચીશ? કેટલામાં વેચીશ? કેટલામાં વેચીશ? 80 રૂપિયામાં. કેટલામાં? 80 રૂપિયામાં. શું કામ? 100 રૂપિયાની લાવ્યો, 20 રૂપિયા ઓછા કરીને મારે વેચવી છે. તો ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય. હવે આવી સિચ્યુએશન અંદર જ્યારે ખોટ જાય ત્યારે મેં કેટલામાં વેચી હોય? વેચાણ કિંમત 100 કરતા ઓછા ભાવમાં. કેટલા ઓછા ભાવમાં? 20%. 20 રૂપિયા ઓછા કરીને
80 રૂપિયામાં મેં વેચી હોય, કોનો ગુણોત્તર જોઈએ છે? અંશમાં કયા છે? વેચાણ કિંમત. તો અંશમાં વેચાણ કિંમત જ પહેલા લખવાનું છે. રકમમાં જે પહેલા શબ્દ હોય એને અંશમાં લખવાનું છે, રકમમાં જે બીજો શબ્દ છે એને છેદમાં લખવાનું છે. વેચાણ કિંમત કઈ છે? 80 રૂપિયા. મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. મીંડું મીંડું ઉડાવી દઈએ, છેદ ઉડાડીએ. 2 ચોક 8, 2 પંચા 10. કેટલો જવાબ આવ્યો? 4/5. કેટલા કહેવાય? 4/5. બંનેનો ગુણોત્તર કેટલો છે? 4/5. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 4/5. 4/5 ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ પ્રકારના દાખલાઓની જ્યારે ગણતરી થતી હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ. ગુણોત્તરનો દાખલો હોય તો પહેલા અંશમાં શું મૂકવામાં આવે, છેદમાં કેવી રીતે મૂકવામાં આવે. નથી મારી પાસે વિગત તો એ કેવી રીતે શોધવાની છે? ભલે રકમની અંદર બહુ ઓછી વિગતો આપેલી હોય તો પણ એ દાખલાઓની વિગતો ક્યાંથી મળશે? એ જ્યારે તમે પ્રોપર લેવલથી કામ કરતા હોય, તમે જે જ્યારે કોઈ પણ દાખલો તમારી સામે હોય ને વ્યવહારિક પ્રકારનો સમજવાની કોશિશ કરતા હોય અને આ મેથડ, આ ટેકનિક તમારા માઇન્ડની અંદર જ્યારે સેટ થઈ જાય ત્યાર પછી જે તમે આ પ્રકારના દાખલાઓની પણ છે એ ગણતરી કરી શકો છો. જોઈએ થોડી હજી વધારે મારે પ્રેક્ટિસ કરવી છે. ચેપ્ટરને આપણે અંત તરફ લઈ જવું છે. થોડીક મારે પ્રેક્ટિસ કરવી છે આ પ્રકારના દાખલાઓની, જેની અંદર યુનિક પ્રકારના એડવાન્સ લેવલના દાખલાઓ છે એ આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે જોઈએ. રવિ એક મોબાઈલને 50% નફો, કેટલો? 50% નફો મેળવીને વેચે છે. કેટલામાં લાવ્યો એ ખબર નથી, કેટલા રૂપિયામાં વેચ્યો છે એ પણ ખબર નથી. તો આ મોબાઈલ વેચવાથી મળતો નફો કોનો તમારે ગુણોત્તર લેવાનો છે? નફો અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. જેનો ગુણોત્તર પહેલા કીધો છે એ શબ્દ જ આપણે અંશમાં લખવાનું છે. ગુણોત્તરનું સૂત્ર કેમ બની છે? પહેલા નફાનો ગુણોત્તર, નફો અને વેચાણ કિંમત, આમનો ગુણોત્તર મારે જોઈએ છે. તો નફો તો મારી પાસે ઓલરેડી પડ્યો છે. ચાલો, નફો કેટલો? 50%. આ તો આપણી પાસે છે જ, પણ આ વેચાણ કિંમત કેવી રીતે મળશે? જ્યારે પણ તમારી પાસે આ પ્રકારના દાખલાઓ હોય, ખરીદ કિંમત નથી આપી, વેચાણ કિંમત નથી આપી, અધરવાઇઝ નફો કે ખોટ આપી દીધો હોય તો તમે 100 નો આધાર લઈને એની ખરીદ કિંમત અને વેચાણ કિંમત શોધી શકો છો. જેમ કે આ 100 રૂપિયા વાળી બોલપેન છે, મારે વેચી દેવી છે, બરાબર, અને 50% પ્રોફિટ લઈને વેચવી છે. કેટલો? 50 રૂપિયા પ્રોફિટ લઈને. કેટલા વાળી બોલપેન છે? 100 વાળી. વેચીશ કેમાં? પ્રોફિટ લઈને, ઊંચા ભાવથી વેચીશ. લાવ્યો કેટલામાં? 100 રૂપિયામાં. વેચીશ કેટલામાં? 50 રૂપિયા પ્રોફિટ લઈને. 150 રૂપિયા વેચાણ કિંમત, 100 રૂપિયા ખરીદ કિંમત. ધારો કે ખરીદ કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય. ખરીદ કિંમત છે કેટલી હોય? 100 રૂપિયા હોય. તો એ વેચાણ કિંમત કેટલી કહેવાશે? વેચાણ કિંમત, પ્રોફિટ લેવાનો છે કેટલો? 50%. 100 વાળી વસ્તુ 50 રૂપિયા વધારે જોઈએ. 150 રૂપિયામાં હું એને વેચીશ. કેટલા રૂપિયામાં? 150 રૂપિયામાં. વેચાણ કિંમત મળી ગઈ 150. મીંડું ઉડાવી દઈએ. 5 એકા 5, 5 તેરી 15. કેટલો જવાબ આવ્યો? 1/3. કેટલા કહેવાશે? 1/3. ગુણોત્તર આપણને કેટલો મળે છે? 1/3 આપણને ગુણોત્તર મળે છે. ચેક કરીએ કઈ જગ્યા પર મારો એ જવાબ પડ્યો છે. 1/3 ઓપ્શન ડી ની અંદર છે એ આપણને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો કે દાખલાઓની ગણતરી જે તમે છે, એડવાન્સ પ્રકારના દાખલાઓ જે આપેલા હોય, વળતર કે નફા પ્રકારના દાખલાઓ આપણને આપેલા હોય, અધરવાઇઝ છે એ ટકાવારી નફો આપ્યો છે, ટકાવારી ખોટ આપેલી છે, કોઈ પણ વસ્તુ અલગ જે તમને પડેલી હોય એ દાખલાઓની ગણતરી છે એ કેવી રીતે કરી શકીએ છીએ અને આ પ્રકારે તમે છે એ દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. હવે મિત્રો આગળ વધીએ. આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર વાત કરીએ. આજના દિવસ માટેના છેલ્લો ટોપિક નંબર 32 ની અંદર આપણે જોવાના છીએ વ્યવહારિક પ્રકારના છેલ્લા ટોપિકની અંદર કેવી રીતે દાખલાઓની ગણતરી થઈ શકે છે. નફો ખોટ ચેપ્ટર નંબર 12 ના છેલ્લો ટોપિક 32 ટોપિકની અંદર આપણે છે ચેપ્ટરને ડિવાઈડ કર્યું, 5 ભાગની અંદર કમ્પ્લીટ કર્યું. એમાં ઘણી બધી એવી રીતો હતી જે આપણા માટે ખરેખર કામની હતી, એટલા માટે ચેપ્ટરને છે લંબાવવાનો પ્રયત્ન કર્યો છે. 5 ભાગમાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થયું. છેલ્લો ટોપિક 32 નંબરના ટોપિકની અંદર જોવાના છીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે બ્રિજરાજ એક આર્ટિકલને તેની લખેલી કિંમતના, રકમને ખાસ પ્રોપર સમજજો, લખેલી કિંમતના 2/5 ભાગમાં ખરીદે છે. હવે સમજી લો કે લખેલી કિંમત 100 રૂપિયા હોય તો સામેવાળો વ્યક્તિ કેટલા રૂપિયામાં ખરીદશે? 2/5 ભાગ કરી દેશે. 100 રૂપિયાની કિંમતના કેટલા કરશે? 2/5 ભાગમાં ખરીદે છે. પોતાની શોપ પર આવે છે અને તે લખેલી કિંમતથી
10% ઓછી કિંમતમાં વેચી દે છે. સમજી લો કે હું લેવા ગયો ત્યારે પણ એ એના ઉપર કેટલા રૂપિયા, ધારો કે 100 રૂપિયા લખેલા હતા. હું શોપ પર આવું છું, હું વેચવાનું શરૂ કરું છું કસ્ટમરને, તો પણ કસ્ટમર માટે પણ એ બુક ઉપર કેટલા રૂપિયા લખેલા હશે? 100 રૂપિયા જ લખેલા હશે, અગર ધારેલી કિંમત 100 રૂપિયા હોય તો આવી સિચ્યુએશનની અંદર બ્રિજરાજને કેટલા ટકા નફો થાય? બ્રિજરાજને કેટલા ટકા નફો થાય? ધારો કે સૌથી પહેલા એ કામ કરો કે બ્રિજરાજ છે એ જ્યારે માર્કેટમાંથી, શોપ પરથી છે, વેપારી પાસેથી માલ લઈને આવે છે તો એના ખીચામાંથી કેટલા રૂપિયા ગયા, કેટલી ખરીદ કિંમત છે, એની કેટલી પડતર કિંમત છે, એને કેટલામાં પડી? સમજી લો, ધારો કે છાપેલી કિંમત કેટલી છે ખબર નથી, છાપેલી કિંમત 100 રૂપિયા છે. હવે છાપેલી કિંમતના 2/5 ભાગમાં ખરીદે છે. હવે આપણે ખરીદ કિંમત શોધવી હોય તો છાપેલી કિંમત ના એટલે કે 100 ના 2/5 ભાગ, છાપેલી કિંમતનો 2/5 ભાગ 100 ના એટલે ગુણ્યા 2/5 ભાગ, છેદડી 5 × 5, 5 × 10, 20, 20 × 2 40, 40 રૂપિયા એની ખરીદ કિંમત છે. બ્રિજરાજ એ બુક કેટલા રૂપિયામાં, એ આર્ટિકલ છે કેટલા રૂપિયામાં છે? 40 રૂપિયામાં ખરીદીને પોતાની શોપ પર આવે છે. હવે શું કરે છે? અને તે લખેલી કિંમત એટલે કે છાપેલી કિંમતથી 10% ઓછી કિંમતમાં વેચે છે. સમજી લો કે 100 રૂપિયા છાપેલી કિંમત હોય, આપણે એવું સમજી લઈએ કે આની 100 રૂપિયા છાપેલી કિંમત છે તો 10% ઓછા કરીને હું વેચું છું, એટલે આના કેટલા ઓછા કરી દઈશું? 100 રૂપિયા ધારેલી કિંમત હોય તો હું કેટલામાં વેચીશ? 90 રૂપિયામાં વેચીશ. વેચાણ કિંમત, આની વેચાણ કિંમત લઈ લઈએ. વેચાણ કિંમત શોધવા માટે છાપેલી કિંમત કેટલી હતી? 100 રૂપિયા. કેટલી ઓછી લેવી છે? 10% ઓછા લેવા છે. કેટલા રૂપિયામાં હું વેચીશ? 90 રૂપિયા મારી વેચાણ કિંમત થઈ ગઈ. લાવ્યો કેટલામાં? 40 રૂપિયામાં. વેચી કેટલામાં? 90 રૂપિયામાં. કેટલો નફો થયો? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, ખરીદ કિંમત, મૂળ કિંમત જે તમારે મૂકવું હોય તે. વેચાણ કિંમત છે 90 રૂપિયા, ખરીદ કિંમત છે 40 રૂપિયા, 50 રૂપિયા એમને નફો થયો. કેટલાનો? 50 રૂપિયાનો નફો થયો. પણ મારે નફો છે એ રૂપિયામાં જોતો નથી. કેટલા ટકા નફો થયો? હા, 50 રૂપિયા નફો ક્યારે થયો? જ્યારે 40 રૂપિયા ખરીદ કિંમત હતી ત્યારે 50 રૂપિયા નફો થયો. એટલે કે 40 રૂપિયા ખરીદ કિંમત, પડતર કિંમત, મૂળ કિંમત પર 50 રૂપિયા નફો, તો મારી ખરીદ કિંમત ટકા જોઈએ છે. 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો મને નફો કેટલો થાય? 100 × 50 છેદમાં 40. મીંડું મીંડું જશે, 2 વડે 2 દુ 4, 2 50, 2 કા 2, 2 25, 25 × 5 કેટલા? 125% એમને નફો થાય. કે આવી સિચ્યુએશનની અંદર બ્રિજરાજને કેટલા ટકા નફો થાય? 125% નફો થાય. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 125. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જ્યારથી આપણે દાખલા શરૂ કર્યા છે વ્યવહારિક પ્રકારના, ત્યારથી હું તમને પહેલેથી કહેતો હોઉં, જ્યાં સુધી તમારા માઇન્ડની અંદર રકમ છે સેટ નહીં થાય, રકમ શું કહેવા માંગે છે ખબર નહીં પડે, રકમને સમજવાનો પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી વ્યવહારિક દાખલાની અંદર આપણને કઈ સમજ પડવાની નથી. એટલે બેસ્ટમાં બેસ્ટ વે છે કે રકમને 10 વખત વાંચો, સમજો, વિચારો અને પછી એને એપ્લાય કરો, તો જ આની અંદર આપણે વધારે વધારે ખબર પડે. કેમ કે વ્યવહારિક પ્રકારના કોઈ પણ ચેપ્ટરનો દાખલો હોય એને સમજવો ખૂબ જરૂરી છે. જોઈએ આ પ્રકારના દાખલાઓની હજી મારે પ્રેક્ટિસ કરવી છે. રકમને પ્રોપર સમજીએ. પૂર્વરાજ એક રમકડું, તેની છાપેલી કિંમત કેટલી છે એ ખબર નથી. ના 7/10 ભાગમાં ખરીદીને પોતાની શોપ પર આવે છે. સમજી લો કે 100 રૂપિયા એની છાપેલી કિંમત હોય તો એ ખરીદ છે કેટલામાં? 100 રૂપિયાનો 7/10 ભાગ ચૂકવીને એ પોતાની શોપ પર આવશે. અને પછી શું કરે છે? છાપેલી કિંમતથી 5% વધુ કિંમતમાં ફરી વખત વેચી દે છે. 100 રૂપિયા ધારી લો કે 100 રૂપિયા છે એ છાપેલી કિંમત હોય તો 5% વધુ એટલે કેટલામાં વેચશે? 105 રૂપિયામાં. કેમ કે ધારેલા કેટલા છે? 100, એટલે કેટલા? 5 રૂપિયા વધારે લેવાના છે. 105માં વેચે છે તો પૂર્વરાજને કેટલા ટકા નફો થાય? સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે એ કેટલા રૂપિયા ચૂકવીને એ પોતાની શોપ પર આવે છે. ધારો કે છાપેલી કિંમત કેટલી છે ખબર નથી. ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે તો એની ખરીદ કિંમત, પડતર કિંમત કેટલી થઈ જશે? છાપેલી કિંમત ના
7/10 ભાગ એટલે કે 100/7/10 ભાગ છાપેલી કિંમતનો મારી પાસે કેટલી છે 100 છે. હવે 100 ના એટલે ગુણ્યા 7/10 મીંડું ઉડાવી દઈએ 10 × 7 = 70 રૂપિયા એમની ખરીદ કિંમત છે. 70 રૂપિયા ચૂકવીને એ છે એ પોતાની શોપ પર આવે છે. હવે શું કરે છે છાપેલી કિંમતથી 5% વધુ કિંમતમાં વેચે છે. છાપેલી કિંમતથી 5% વધુ કિંમતમાં વેચે છે. વેચાણ કિંમત છાપેલી કિંમત કેટલી હતી 100 રૂપિયા 5 રૂપિયા વધારે વેચે છે. કેટલામાં વેચે છે 105 રૂપિયા એમની વેચાણ કિંમત થઈ ગઈ. હવે લાવ્યો છે કેટલામાં 70 રૂપિયામાં વેચે છે કેટલામાં 105 રૂપિયામાં. શું થાય છે ઓબ્વિયસલી ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો હંમેશા નફો થાય. કેવી રીતે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમતને બાદ કરી દઈએ. વેચાણ કિંમત 105 રૂપિયા ખરીદ કિંમત મારી છે 70 રૂપિયા. કેટલો નફો થશે 35 રૂપિયા મને નફો થશે. હવે આ જવાબ શું મળ્યો કે ભાઈને નફો કેટલો થાય છે એ મળ્યું. પહેલો જવાબ એક જવાબ મળ્યો નફો થાય છે 35 રૂપિયા. પણ મારે આ જવાબ નથી જોતો, મારે તો જવાબ જોઈએ છે કેટલા ટકા. 35 રૂપિયા નફો એમને થયો ક્યારે જ્યારે આટલી ખરીદ કિંમત હતી ત્યારે. આખા ચેપ્ટર આપણે પૂરું કર્યું ત્યારે હંમેશા 83 ને શું મૂકવામાં આવે મૂળ કિંમત ખરીદ કિંમત અને પડતર કિંમત આના આધારે જ નક્કી થાય છે. તો 83 મૂકવા માટે 70 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો થાય છે એમને 35 રૂપિયા. તો ટકાવારી જોઈએ છે 100 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય તો નફો એમને કેટલો થશે 100 × 35 છેદમાં 70 છેદવાવીએ 35 × 35 35 × 2 70 2 × 2 2 50 કેટલો 50% એમને નફો થાય. આ સિચ્યુએશનની અંદર એમને પૂર્વરાજને 50%નો નફો થાય છે. કેટલાનો 50%નો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 50% પ્રોફિટ 50% ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ વાત કે મિત્રો વ્યવહારિક પ્રકારના દાખલાઓને કેવી રીતે સમજી વિચારીને આપણે ગણી શકીએ છીએ તે જોઈએ. આગળ વધીએ. આ ચેપ્ટરના છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની વાત કરીએ. નફાખોટ ચેપ્ટરના છેલ્લો ટોપિક નંબર 32 એનો છેલ્લા દાખલાની જો આપણે વાત કરીએ તો જીયા એક સાડીને તેની છાપેલી કિંમતના કેટલી છે એ ખબર છે નહીં. છાપેલી કિંમત કેટલી છે એ નથી ખબર. એનો જેટલી પણ હશે 1/2 માં ખરીદી કરે છે. એ શું કરે છે કે જેટલી છાપેલી કિંમત છે એના 1/2 ભાગ ચૂકવીને એ પોતાની શોપ પર આવે છે અને છાપેલી કિંમતથી 60% ઓછી કિંમતે વેચે છે. જેટલી પણ છાપેલી કિંમત છે સમજી લો કે આ બોલપેનની છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો હું વેચીશ કેટલામાં મારે કેટલા 60% ઓછી કિંમતે 60 રૂપિયા ઓછી કેટલામાં વેચીશ 40 રૂપિયામાં વેચીશ. શું કામ મારે 60% ઓછી કિંમત કરીને પછી વેચવું છે. જો છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો જીયાને કેટલા ટકા ખોટ જાય કેટલા ટકા મારે જવાબ જોઈએ છે કેટલા ટકા ખોટ જાય. શું કામ ખોટ જાય કેમ કે છાપેલી કિંમત કરતા પણ તમે ઓછી કિંમતમાં વેચો છો. ક્યાંય ઓછી કિંમતમાં વેચો છો એટલા માટે જોઈએ. સૌથી પહેલા ધારી લઈએ ધારો કે છાપેલી કિંમત છે એ 100 રૂપિયા છે. છાપેલી કિંમત 100 રૂપિયા. શું કીધું ખરીદ કિંમત શોધવા માટે છાપેલી કિંમતનો 1/2 ભાગ છાપેલી કિંમત 100 નો 1/2 ભાગ 100 ના એટલે ગુણ્યા 1/2 ભાગમાં ખરીદે છે 2 × 2 2 50 કેટલામાં 50 રૂપિયા એમની ખરીદ કિંમત છે. કેટલામાં એ ખરીદીને લાવે છે 50 રૂપિયા તો એની ખરીદ કિંમત છે. વેચે છે કેટલામાં છાપેલી કિંમતથી 60% ઓછી કિંમતે વેચે છે. વેચાણ કિંમત છાપેલી કિંમત 100 60 રૂપિયા કિંમત ઓછી કરીને 40 રૂપિયામાં વેચે છે. જોવાથી પણ ખબર પડી જાય છે. લાવે છે કેટલામાં 50 રૂપિયામાં વેચે છે કેટલામાં 40 રૂપિયામાં. તો વધારે રૂપિયામાં લાવે છે ઓછા રૂપિયામાં તો વેચે છે. ઓબ્વિયસલી આ દાખલાની અંદર ખોટ જાય છે. બરાબર. ખોટ કેટલી જાય છે ખોટમાં હંમેશા ખરીદ કિંમત વધારે હોય વેચાણ કિંમત ઓછી હોય. ખરીદ કિંમત કેટલી છે 50 રૂપિયા વેચાણ કિંમત કેટલી છે 40 રૂપિયા 10 રૂપિયા મને ખોટ જાય.
ચેપ્ટર પૂરું થયું ત્યાં સુધીની અંદર મેં એક પણ વખત એવું સજેશન નથી કર્યું કે તમારે સૂત્રો પાકા કરવાના છે, ગોખવાના છે, યાદ રાખવાના છે. માત્ર મેં બનાવતા શીખવાડ્યું છે. કોઈ જગ્યા પર મેં યાદ નથી કરાવ્યું, રિપીટ નથી કર્યું. ચાલો બોલો મિત્રો કે આનું સૂત્ર મને શું છે, આપણે નોટમાંથી તમને લખાવેલું છે, યાદ કરો ફટાફટ અને મને તમે જોઈને બતાવો. આખું ચેપ્ટર 32 ટોપિક કમ્પ્લીટ કર્યા ત્યાં સુધીની અંદર કોઈ જગ્યા પર આપણે સૂત્રને ગોખવાની જરૂર નથી પડી કે યાદ રાખ, બનાવતા શીખવાડ્યું છે. આખું ચેપ્ટર પૂરું થયું ત્યાં સુધીની અંદર 10 રૂપિયા ખોટ ક્યારે જાય છે? જ્યારે 50 રૂપિયા ખરીદ કિંમત હતી ત્યારે. સીધી તિરાસી મૂકી દઈએ, ટકામાં જવાબ જોઈએ છે. જ્યારે 50 રૂપિયા ખરીદ કિંમત પર ખોટ કેટલી જાય છે? 10 રૂપિયાની ખોટ જાય છે. ટકામાં જોઈએ છે 100 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હોય તો મને ખોટ કેટલી જાય? 100 ગુણ્યા 10 છેદમાં 50, 50 દુ 100, 10 ગુણ્યા 2 એટલે 20% મને ખોટ જાય. કેટલી આવી સિચ્યુએશનની અંદર એ વ્યક્તિને છે 20% ખોટ જાય. કેટલા? 20%. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 20%નો? 20% મને ઓપ્શન બી ની અંદર છે એ જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો. દાખલાઓને કેવી રીતે આપણે ગણી શકીએ છીએ, વ્યવહારિક પ્રકારના દાખલાઓને કેવી રીતે ગણી શકીએ છીએ. નફો ખોટ ચેપ્ટરને ટોટલ આપણે 5 ભાગમાં કમ્પ્લીટ કર્યું. ટોટલ 32 ટોપિકને આપણે ઇન્વોલ્વ કરીને ચેપ્ટરને પૂરું કરવાનો પ્રયત્ન કર્યો. ખાસ આ ચેપ્ટરમાં આપણે એ શીખવાનું છે કે જ્યારે પણ તમે દાખલાઓની ગણતરી કરો છો, રકમને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરશો. જેટલી રકમને તમે પ્રોપર સમજશો તો જ તમે દાખલાઓ ગણી શકશો. કોઈ સૂત્ર આપણે યાદ રાખવું નથી. માત્ર ને માત્ર સિચ્યુએશન આધારિત તમે સૂત્રને કેવી રીતે બનાવી શકો છો, મારે કઈ રીતે ગણતરી કરવાની છે, પ્રોપર રકમને માઇન્ડમાં સેટ કરશો તો જ તમે છે આ ચેપ્ટરને સારી રીતે કવર કરી શકો છો. હું સમયાંતરે ઘણા બધા વિદ્યાર્થીઓને સતત કહેતો હોઉં છું કે કર્મ કરો, કર્મ કરો. ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે ફળની અપેક્ષા ક્યારેય નહીં રાખતા. એવો પ્રયત્ન કરો, સફળતાની અપેક્ષા ક્યારેય નહીં રાખતા. કેમ કે સફળ બનવા માટે પ્રયત્ન જરૂરી છે, મહેનત જરૂરી છે. એટલા માટે જ મિત્રો કહેવાય છે ને કે ફર્ક હોતા है खुदा और फकीर में, फर्क होता है किस्मत और लकीर में. अगर कुछ चाहो और न मिले तो समझ लेना कि कुछ और अच्छा लिखा है तेरे तकदीर में. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.